श्री भागवत भगवान की, सुखदेव जी महाराज की। नमः पार्वती पतये हर हर महादेव हर। दुःखावसाने इदमेव सारम्, सुखावसाने। दुःखावसाने એટલે દુઃખની સમાપ્તિ હોય ત્યારે, અને સુખાવસાને એટલે સુખની સમાપ્તિ થાય ત્યારે, દેહાવસાને એટલે દેહ છોડતી વખતે। જો આ ત્રણે ત્રણ ઘટનાઓ આ પ્રથમ સ્કંદમાં છે। સુખાવસાને એટલે દુઃખના સમયમાં દ્રૌપદીએ ભગવાનને યાદ કર્યા। જ્યારે ચીરહરણ કરવામાં આવ્યું ત્યારે દ્રૌપદીએ ભગવાનને યાદ કર્યા। સુખાવસાને। બીજું દૃષ્ટાંત કુંતાજીનું છે। 8મા અધ્યાયમાં તેમની સ્તુતિ છે। એમને ભગવાનના પાસે દુઃખ માગ્યું, એટલે સુખની સમાપ્તિના સમયે ઇદમેવ જાપ્યમ, જપવા યોગ્ય આજ છે, કુંતા માતાએ એમની સ્તુતિ કરી। દુઃખાવસાને એટલે દુઃખ પૂરું થાય ત્યારે, એટલે સુખનો સમય આવે ત્યારે યુધિષ્ઠિર આદિ પાંડવો વનવાસના દુઃખમાંથી છૂટ્યા અને દુઃખાવસાને દુઃખની સમાપ્તિ થઈ અને રાજ્ય હાથમાં આવ્યું, સુખનો સમય આવ્યો ત્યારે યુધિષ્ઠિરે ભગવાનનું સ્મરણ કર્યું। દેહાવસાને ઇદમેવ જાપ્યમ। દેહાવસાને એટલે શું? દેહના અવસાન સમય। અવસાન કોનું થાય? ચેતન હોય તેનું થાય કે જડનું થાય? જડ વસ્તુનું મરણ થઈ શકતું નથી અને ચેતન નિત્ય છે। દેહાવસાન, દેહ વસ્તુતઃ જડ છે। ઘટદૃષ્ટા ઘટાદ ભિન્ન, જેમ ઘડાને જોવાવાળો ઘડાથી જુદો છે, તેમ દેહ દૃષ્ટા, દેહને જોવાવાળો જે દૃષ્ટા છે એ દેહથી જુદો છે। જીવનું નાશ કે મરણ થઈ શકતું નથી અને દેહ જડ છે, એટલે દેહાવસાન એટલે દેહ છોડવાના સમયે, એટલે પ્રાણ નીકળવાનો હોય તે સમયે। પ્રાણ અને જીવમાં ભેદ છે। આપણે તો બધા શબ્દો જીવ હોય, પ્રાણ હોય, આત્મા હોય, બધું એક જ અર્થમાં બોલતા હોઈએ છીએ। શ્વાસ, ઉચ્છ્વાસ, છીંક, મળમૂત્રને બહાર કાઢવા અને મરણ સમયે લિંગ દેહને બીજા દેહમાં લઈ જવો, આ બધા કાર્ય પ્રાણના છે। 5 વ્યાપારને કારણે પ્રાણના 5 ભેદ છે: પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન। એટલે દેહાવસાને દેહ છોડતી સમયે જપવા યોગ્ય કંઈ હોય તો ગોવિંદ દામોદર માધવેતી। અને 9મા અધ્યાયમાં પિતામહ ભીષ્મે દેહ છોડ્યો ત્યારે ભગવાનનું સ્મરણ કર્યું, ભગવાનની સ્તુતિ કરી। અહીંયા 4થા અને 5મા અધ્યાયમાં દેવર્ષિ નારદ અને વેદવ્યાસનો સમાગમ થયો। દેવર્ષિ નારદ વેદવ્યાસના આશ્રમમાં આવ્યા। આ વ્યાસ કેવા છે? વ્યાસ કૃપણવત્સલ, તે કૃપણ ઉપર, કૃપણ કોને કહેવાય? કૃપણનો એક અર્થ કંજૂસ થાય છે, પણ ગીતાકાર કહે છે કૃપણા ફલ હેતવ, જે હંમેશા ફળનો જ વિચાર કર્યા કરે, આનું ફળ શું, આનો લાભ શું। કેટલાક લોકોનો સ્વભાવ હોય દરેક કામમાં લાભ શું એનો જ વિચાર કરે। એકવાર કોઈકે એક મહાત્માને પૂછ્યું કે ભગવાને આ હિંસક પ્રાણીઓ બનાવ્યા, વાઘ છે, સિંહ છે, એનો લાભ શું? મહાત્માએ કીધું આ ફાયદાવાદી માણસોને ખાવા માટે, જેમાં તેમાં ફાયદો ફાયદો શોધે એવા લોકોને ખાવા માટે ભગવાને આ હિંસક પ્રાણીઓને બનાવ્યા છે। ત્યારે દરેકમાં લાભનો વિચાર કરવાની વાત ઠીક છે, પણ પરમ લાભ કયો છે?
યલ્લાભાના પરો લાભો, જેના કરતાં પરે વિશેષ કોઈ લાભ નથી તે આત્મલાભ છે, આત્મા સંબંધી ચિંતન છે. પણ લોકો આત્મા અને જીવને પણ એક જ સમજે છે. આત્મા એક જ છે, જીવ દેહના ભેદથી ભિન્ન ભિન્ન છે. આગળ જેમ જેમ વેદાંતના વિષયો આવશે તેમ તેમ આ બધા વિષયની છણાવટ આપણે કરતા રહીશું. જે અવિદ્યાથી ઘેરાયેલો છે તે જીવ છે, અને માયાવચ્છિન્ન ચૈતન્ય જે માયાથી આવૃત્ત છે તે શિવ એટલે પરમાત્મા છે. જો જ્ઞાનને કોઈ જગ્યાએથી લાવવાનું નથી, અજ્ઞાને નાવૃતમ જ્ઞાનમ, જેમ સૂર્યનારાયણ વાદળાઓમાં ઢંકાઈ જાય એટલે સૂર્યનારાયણને ઉત્પન્ન કરવાના નથી, ખાલી વાદળા ખસે એટલે સૂર્યનારાયણ દેખાય. એમ જ્ઞાન જે છે તે અજ્ઞાન વડે ઢંકાયેલું છે, અને ગુરુની કૃપા થાય ત્યારે અજ્ઞાનનું આવરણ ચીરાઈ જાય એટલે જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે. અહીંયા પરમાત્માના વિષયમાં ભાગવતજીમાં વારંવાર વેદાંતના સૂત્રોનો વિચાર કરવામાં આવ્યો છે. વેદવ્યાસ અને દેવર્ષિ નારદ એમનો જ્યારે સમાગમ એટલે મેળાપ થયો ત્યારે વેદવ્યાસના ચહેરા ઉપર વિષાદની રેખાઓ હતી. એટલે દેવર્ષિ નારદે વેદવ્યાસને પૂછ્યું કે આપના ચહેરા પર વિષાદની રેખા કયા કારણસર છે? જો વેદવ્યાસને વિષાદ થવામાં કોઈ નિમિત્ત કારણ છે નહીં, સાધારણ જીવને વિષાદ થાય અને મહાપુરુષોને વિષાદ થાય એનું પરિણામ જુદું જુદું છે. જો તમને વિષાદ થાય એટલે આઘાત લાગે, ત્યારે આઘાત વત્તા અવિવેક એટલે આપઘાત. જીવ આપઘાત ક્યારે કરે? કોઈ કારણસર એને આઘાત લાગે અને વિવેક બુદ્ધિ ન હોય એટલે આઘાત અને અવિવેક બે ભેગા થાય ત્યારે આપઘાતનો વિચાર આવે છે. પણ આઘાત લાગ્યા પછી જો સંત પુરુષનો સમાગમ થાય તો તમારો આઘાત છે એ પણ યોગમાં પરિણમે છે. જો ભગવાન વેદવ્યાસને વિષાદ થયો, કયા કારણસર થયો? સાધારણ જીવ એવો વિચાર કરે છે કે સમાજે મને શું આપ્યું. મહાત્માઓ એવો વિચાર કરે છે મેં સમાજને શું આપ્યું. વેદવ્યાસ એવો વિચાર કરે છે મેં સમાજને શું આપ્યું. જો જેને આટલો મોટો ગ્રંથ એટલે મહાભારતની રચના કરી, બ્રહ્મસૂત્રની રચના કરી, વ્યાસ સ્મૃતિની રચના કરી, અને એક બે નહીં 17 પુરાણોની રચના કરી, પછી ભાગવતજીની રચના કરી. આ વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી. મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વચતુષ્ટયમ. મત્સ્ય પુરાણ, માર્કંડેય પુરાણ, ભદ્વયમ એટલે ભવાળા 2 પુરાણ, ભવિષ્ય પુરાણ અને ભાગવત પુરાણ. મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ અને બ્રહ્મા વૈવર્ત પુરાણ. વચતુષ્ટયમ વિષ્ણુ પુરાણ, વામન પુરાણ, વરાહ પુરાણ અને વામન પુરાણ, એવા 4 વાળા પુરાણોની તેમણે રચના કરી. વાયુ પુરાણ. મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ વચતુષ્ટયમ અનાપદ લિંગ કુસ્કાની. અગ્નિ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ, લિંગ પુરાણ, કુર્મ પુરાણ, ગરુડ પુરાણ અને સ્કંદ પુરાણ. પુરાણાની પૃથક પૃથક આવા 18 પુરાણોની રચના કરી. 4 લાખ શ્લોકોની પુરાણોમાં રચના કરી. આટલી બધી રચના કર્યા પછી વેદવ્યાસને સંતોષ ન થયો કે મેં હજુ સમાજમાં જોઈએ તેવું કામ કર્યું નથી. એમના મનમાં એવો વિષાદ હતો અને દેવર્ષિ નારદ ત્યાં આવ્યા. ત્યારે વેદવ્યાસે એમને આવો જ પ્રશ્ન પૂછ્યો કે આટલા બધા સાહિત્યની રચના કરવા છતાં હજુ મારા મનમાં જોઈએ તેવી શાંતિ થઈ નથી, એનું કારણ શું? ત્યારે દેવર્ષિ નારદે કહ્યું કે ભગવાનના દિવ્ય પ્રેમનું સમાધિ ભાષામાં આપે વર્ણન કર્યું નથી. એ કામ આપ કરશો પછી જ આપના મનને શાંતિ થશે. તમારો સ્વભાવ એવો છે વ્યાસ કૃપણ વત્સલ, તમે લોકો પર અનુગ્રહ કરવાવાળા છો. જેમનો વેદમાં અધિકાર નથી એવા લોકોને માટે સ્ત્રી શૂદ્ર દ્વિજ બંધુનામ ત્રૈન શ્રુતિ ગોચરા. આ 3 લોકોને વેદનો અધિકાર નથી. સ્ત્રી, શૂદ્ર
અને દ્વિજબંધુ નામ એટલે બ્રાહ્મણના ભાઈ, એનો અર્થ કે બ્રાહ્મણના ઘરમાં તો જન્મ્યો પણ બ્રાહ્મણના સંસ્કાર નથી તેવા માણસને વેદનો અધિકાર નથી. ત્યારે આ ત્રણ લોકોને વેદનો અધિકાર નથી એવા લોકો ઉપર કૃપા કરવા માટે તમે મહાભારતની રચના કરી. હજુ ભગવાનના દિવ્ય પ્રેમનું તમે વર્ણન કર્યું નથી. અને તે પછી ભગવાન વેદવ્યાસે ભાગવતજીની રચના કરી. વેદવ્યાસ સાથે જ્યારે દેવર્ષિ નારદનો સંવાદ થયો ત્યારે વેદવ્યાસને દેવર્ષિ નારદે પોતાના પૂર્વજન્મનો ઇતિહાસ કહ્યો. દેવર્ષિ નારદ કહેવા લાગ્યા, પૂર્વજન્મમાં હું એક દાસીનો પુત્ર હતો. મારી માતાને મારા માટે બહુ પ્રીતિ હતી, એ મારી બહુ ચિંતા કરતી હતી. એના મનમાં થયું આ બાળક મોટો થશે શું કરશે, આ ભણતો નથી, એની આજીવિકાનું શું થશે. મા બાપના મનમાં આવો વિચાર તો આવે છે. બધા જ મા બાપ એવી ઈચ્છા રાખે છે મારો છોકરો ડૉક્ટર થાય, એન્જિનિયર થાય. હવે બધા જ ડૉક્ટર થશે તો કોઈ બ્રેડ બનાવનાર તો જોઈશે ને, નહીં તો ખાશે કોણ? બધા જ એન્જિનિયર થાય તો કેવી રીતે ચાલે? આ તો ભગવાન બધાનું સાંભળતો નથી. બાકી બધા જ 80% લોકોને મેડિકલ લાઇનમાં જ છોકરાઓને મોકલવા છે, કોઈને એન્જિનિયર બનાવવા છે. પણ મા બાપના મનમાં આવી ઈચ્છા છે છોકરાઓ ભણે, પણ કોઈ વેદ વિદ્યા ભણે એવી ઈચ્છા રાખે છે ખરા? બધા એવી ઈચ્છા રાખે છે આહા વિવેકાનંદ જેવા મહાપુરુષ થાય તો રાષ્ટ્રનું કલ્યાણ થાય. પણ મારા ઘરમાં વિવેકાનંદ થાય એવી પ્રાર્થના કોઈએ હજુ સુધી કરી? પોતાનો છોકરો સંન્યાસ લઈ લે તો શું થશે એવી બીક મા બાપને લાગે છે. સંન્યાસી જોડે ફરતો હોય તો કે જોજે, હા સાવધાન રહેજે, તને દીક્ષા ના આપી દે, તને દીક્ષા ના આપી દે. આવી માતાઓને ચિંતા થતી હોય છે. ત્યારે શંકરાચાર્ય થાય, વિવેકાનંદ થાય, પણ મારા ઘરમાં નહીં બીજાના ઘરમાં થાય એવી ઈચ્છા માતાઓ રાખતા હોય છે. વેદવ્યાસે ભાગવતજીની રચના કરી તે પહેલાં દેવર્ષિ નારદે પોતાના પૂર્વજન્મનો ઇતિહાસ કહ્યો. હું એક દાસીનો પુત્ર હતો. એકવાર નગરમાં બધા સંતો ચતુર્માસ કરવાના માટે આવ્યા. ત્યારે હું સંતોની સેવામાં રહ્યો. એ રોજ ઉપદેશ આપે, કૃષ્ણ કથા કરે, હું ભગવાનની કથા સાંભળતો અને સંતોની સેવા કરતો. જો પૂર્વજન્મનું પુણ્ય હોય ને તો જ સંતોનો સમાગમ થાય છે. તુલસીદાસજી કહે છે, બિનુ હરિ કૃપા મિલઈ નહીં સંતા. ઈશ્વરની કૃપા ન થાય ત્યાં સુધી સંતોનું મિલન થતું નથી. આ ત્રણ વસ્તુઓ જગતમાં બહુ દુર્લભ છે. દુર્લભમ ત્રયમેવૈ તદ્દેવાનુગ્રહ હેતુકમ. મનુષ્યત્વમ એટલે મનુષ્યનું શરીર, મુમુક્ષુત્વમ એટલે મોક્ષો મે ભૂયાત ઇતિ ઈચ્છા. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય અને મહાપુરુષોનું સાનિધ્ય. આ ત્રણ વસ્તુઓ પૂર્વજન્મના પુણ્યથી પ્રાપ્ત થાય છે. આ દાસીપુત્ર સંતોની સેવામાં રહેવા લાગ્યો. સંન્યાસીઓ ચતુર્માસ ગાળવા માટે ત્યાં આવ્યા, કૃષ્ણ કથા કરે અને આ દાસીપુત્ર સંન્યાસીઓની સેવા કરે. જ્યારે ચતુર્માસ દરમિયાન સેવા કરવા લાગ્યો, કૃષ્ણ કથા સાંભળે અને આ સંન્યાસીઓ જે કંઈ પ્રસાદ આપે તે પ્રસાદ ગ્રહણ કરે અને તેમની સેવા કરે. એમ કરતાં કરતાં 4 માસનો સમય પૂરો થવા આવ્યો. જ્યારે સંન્યાસીઓ જવા લાગ્યા ત્યારે આ દાસીપુત્રે કહ્યું, મને સાથે લઈ જાઓ. ત્યારે સંન્યાસીઓએ કહ્યું કે હજુ તારી માતા જીવે છે, તારું પ્રારબ્ધ થોડું બાકી છે, તું માતાની સેવા કર અને પછી અમારી સાથે આવજે. પણ આ સંન્યાસીઓએ તેના પર અનુગ્રહ કર્યો, કૃપા કરી અને તેમને દ્વાદશાક્ષર મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશાક્ષર મંત્રનો આ દાસીપુત્ર જપ કરવા લાગ્યો. એમ જપ કરતાં કરતાં કેટલો સમય વ્યતીત થયો. ભગવાનના દર્શનની ઝાંખી થઈ અને પછી ભગવાન અદૃશ્ય થયા. ત્યારે ભગવાનના દર્શન માટે એમના મનમાં બહુ લાલસા થઈ. ભગવાનનું સ્વરૂપ અદૃશ્ય થયું. કીધું હજુ તારું પ્રારબ્ધ થોડું બાકી છે. પછી આ સંન્યાસીઓ ત્યાંથી ગયા અને આ દાસીપુત્ર જે હતો તેની માતા એકવાર બગીચામાં ફૂલ વીણવા માટે ગઈ. ત્યાં એક સર્પ આવ્યો અને સર્પે તેને દંશ આપ્યો. સાધારણતઃ નિયમ આવો છે કે સર્પ અપરાધીને કરડે છે. જો એના ઉપર તમારો પગ પડે કે તમે એને હેરાન કરો તો જ તમને એ દંશ કરે, બાકી સાધારણતઃ સર્પ બાજુમાંથી ચાલ્યો જાય છે. ભાગવતજીમાં એવું વર્ણન આવે છે,
કાલવ્યાલમુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. આ કાળ જે છે એની ઝપટમાં બધા જ આવે છે. કાલો જગત ભક્ષક, આ કાળ જગતનું ભક્ષણ કરે છે. જેમ કાણા ઘડામાંથી ટીપે ટીપે પાણી નીકળે અને એક સમય એવો આવે કે આખો ઘડો ખાલી થઈ જાય, તેમ દરેક ક્ષણે ક્ષણે માણસનું આયુષ્ય ઓછું થઈ જાય છે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાંતિ ગતા પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક. આ કાળ જગતનું ભક્ષણ કરે છે. આયુષ્ય ધીરે ધીરે ક્ષીણ થતું જાય છે. ત્યારે આયુષ્ય પૂરું થાય તે પહેલાં બુદ્ધિમાન માણસે પરમાત્માનું ભજન કરી લેવું જોઈએ. સાપના દસવાથી આ દાસી પુત્ર જે છે એને કહ્યું કે મારી માતાનું મરણ થયું. સર્પને કાળની ઉપમા આપવામાં આવી છે. જો કાળને બે ઉપમા આપવામાં આવી, એક સર્પની અને બીજી મગરની. આ મગર અને સર્પ આ બંને કાળની જેમ જીવને ગ્રસે છે. એનું કારણ એવું છે કે સાપ જ્યારે આવે ત્યારે તમને ખબર ન પડે, બહુ ધીરે ધીરે આવે. કોઈ પણ પ્રાણી તમારી પાછળ ચાલતું હોય, ગાય હોય, ભેંસ હોય, બળદ હોય, વાઘ હોય, સિંહ હોય, કોઈ પણ પ્રાણી તમારી પાછળ આવે એટલે તમને આહટ, એનો અવાજ આવે, ધ્વનિ આવે. પણ સાપ જો તમારી પાછળ આવે તો તમને ખબર ન પડે. એમ કાળ બહુ ધીરેથી આવે, કોઈને ખબર જ ન પડે. બધા જ એવું કહે કાલ સુધી તો એકદમ સારા હતા, અમે બંને સાથે જ આવ્યા, સાથે જ ચા નાસ્તો કર્યો અને સવારે તો ખબર પડી કે ગયા. કાળ એવી રીતે આવે કે કોઈને ખબર ન પડે. અને બીજી ઉપમા આપી છે મગરની. એનું કારણ એવું છે કે મગર જ્યારે કોઈને પકડે, એ કોઈ પણ જીવને પકડે. તમે કોઈ વાર ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં જોતા પણ હશો કે મગર જેને પકડે ને એ ભાગ્યે જ છટકી શકે. મગરની પકડમાંથી કોઈ છટકતું નથી. એમ કાળની પકડમાંથી કેવો પણ મોટો જીવ હોય, રાજા હોય કે સાધારણ જીવ હોય, કાળની પકડમાંથી કોઈ છૂટી શકતું નથી. એટલે એને મગરની ઉપમા આપી છે. અને સંસારને બે ઉપમાઓ આપી છે. જેમ કાલવ્યાલ મુખગ્રાસ, સર્પની પકડ છે એવી કાળની પકડ છે. અને સર્પની જેમ કાળની ગતિ ધીરી છે અને ખબર ન પડે તેવી છે. ત્યારે મગર જળમાં રહે છે એટલે સંસારને ભવસાગર કહ્યું છે. ભવસાગરમાં રહેલા જીવોને મગર એટલે કાળ પકડે છે. અને જંગલમાં સાપ વગેરે જીવો પીછો કરતા હોય છે ત્યારે જે જંગલ હોય તેને સંસ્કૃતમાં કહેવાય છે અટવી, એટલે ભવાટવી. આ સંસારને પણ અટવી એટલે જંગલ કહ્યું છે. જ્યાં આવ્યા પછી જીવ અટવાઈ જાય તેનું નામ અટવી છે. તમે અટવાઈ જાઓ અને માર્ગ ન મળે અને તમે બેબાકડા થાઓ ત્યારે કોઈ ગુરુ કે ભોમિયો મળે અને તમને માર્ગ બતાવે કે જો આ માર્ગેથી નીકળશો એટલે તમે રાજમાર્ગ ઉપર પહોંચી જશો. ભવસાગરમાં અટવાયેલા જીવોને જે માર્ગ બતાવે છે તેનું નામ સદગુરુ છે. દેવર્ષિ નારદે વેદવ્યાસને કહ્યું કે આપ બધા જીવોના માટે એવો માર્ગ પ્રશસ્ત કરો કે ભવસાગરમાં તણાતો, ભવસાગરમાં ગુંગળાતો અને આ ભવાટવીમાં અટવાયેલા જીવો છે તેને માર્ગ મળે. એવું કહી અને નિર્ગતે નારદે સૂત, દેવર્ષિ નારદ ત્યાંથી ગયા અને ભગવાન વેદવ્યાસે ભાગવતજીની રચના કરી. એમને ભાગવતજીની રચના કરી અને પ્રચાર કરવા માટે સાક્ષાત ભગવાન શંકર સુખદેવજીના રૂપમાં આવ્યા. સુખદેવજીમાં વૈરાગ્ય પરિપૂર્ણ છે. જેનામાં સુખદેવજીના જેવો વૈરાગ્ય હોય તે ભાગવતની કથાનો અધિકારી છે. વિપ્રો જે બ્રાહ્મણ હોય, વેદજ્ઞ એટલે વેદ અને શાસ્ત્રનો જ્ઞાતા હોય તેવો ભાગવતનો અધિકારી હોવો જોઈએ. કારિકા કણલોભેન કથા સારસ્તતો ગત, જ્યારથી કણના લોભથી કથા થવા લાગી ત્યારથી કથાનો સાર ગયો છે. જ્યારથી વેપારી લોકો આવી અને તીર્થમાં વસવા લાગ્યા, તીર્થ સારસ્તતો ગત, ત્યારથી તીર્થનો સાર ગયો છે. એટલે તીર્થમાં જાઓ તો વેપારી વૃત્તિથી ન જાઓ. અને તીર્થ એટલે નર્મદાનો કિનારો હોય, ગંગાનો કિનારો હોય, યમુનાનો કિનારો હોય. કોઈ તીર્થ સ્થાનમાં આવો ત્યારે પાપ ન થાય. તમે પાર્ટીમાં ફરવા આવ્યા છો એવું સમજીને તીર્થમાં ન જાઓ. તીર્થની મર્યાદાનું પાલન કરો.
તમે કોઈક ઠેકાણે પાપ કર્યું હોય અને તીર્થમાં આવો તો તમારા પાપ ધોવાઈ જાય છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. બીજા કોઈ ઠેકાણે પાપ થયું હોય તો તીર્થમાં ધોવાઈ જાય છે, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ, જો તમે તીર્થમાં આવીને પાપ કરો, વજ્રલેપો ભવિષ્યતિ, એ તો ભોગવવું જ પડે, એ પાપ ધોઈ શકાતું નથી. તીર્થમાં આવો ત્યારે શુદ્ધ અંતઃકરણથી આવો અને ભગવત સ્મરણ, ભગવત ગુણાનુવાદ થાય અથવા ભગવત ગુણાનુવાદ સાંભળીએ એવી ઈચ્છાથી તીર્થમાં આવવું જોઈએ. ત્યારે વેદવ્યાસે ભાગવતજીની રચના કરી, સુખદેવજીએ ભાગવતનો પ્રચાર કર્યો. આ સુખદેવજી કેવા છે? વેદજ્ઞ છે, વૈરાગ્યવાન છે. સુખદેવજીના વૈરાગ્યનું શું વર્ણન કરવું? જો સાક્ષાત ભગવાન શંકર આ રૂપમાં આવ્યા હોય તેનો વૈરાગ્ય કેવો હોય? બીજાઓની વાત ક્યાં છે? એકવાર એવો પ્રસંગ બન્યો કે અપ્સરાઓ સરોવરમાં સ્નાન કરતી હતી. એટલામાં ભગવાન વેદવ્યાસ ત્યાંથી પસાર થયા. હવે વેદવ્યાસ ત્યાંથી આમ પસાર થવા લાગ્યા. અપ્સરાઓના મનમાં વિચાર આવ્યો, આપણે જળમાં આવી રીતે સ્નાન કરીએ છીએ અને આટલા મોટા ઋષિ પસાર થાય છે, આપણે જો હજુ આવી રીતે બેસી રહીએ તો મર્યાદાનો ભંગ થાય. એટલે અપ્સરાઓએ જલ્દી જલ્દી વસ્ત્ર પહેરી લીધા. એ જ માર્ગથી સુખદેવજી પસાર થયા. જો વેદવ્યાસ અવસ્થાવાળા પણ હતા અને વેદવ્યાસે વસ્ત્ર ધારણ કરેલા હતા, જ્યારે સુખદેવજી કેવા હતા? જેમને દેહનું ભાન રહ્યું નથી, કૌપિન એટલે લંગોટી છૂટી ગઈ તેનો પણ ખ્યાલ નથી, એવા નિર્વસ્ત્ર અવસ્થામાં સુખદેવજી ત્યારે ત્યાંથી પસાર થયા. ત્યારે અપ્સરાઓ સ્નાન કરતી હતી. ત્યારે આ ઋષિઓએ આવો સૂતજીને પ્રશ્ન પૂછ્યો કે વેદવ્યાસ તો વૃદ્ધ હતા, વસ્ત્ર પહેરેલા હતા, છતાં એમને જોઈ અને અપ્સરાઓએ વસ્ત્ર ધારણ કર્યા અને સુખદેવજી નગ્ન હતા તો એમને જોઈને અપ્સરાઓએ વસ્ત્ર ધારણ ન કર્યા. એનું શું કારણ છે? જો બહુ સુંદર સમાધાન ભાગવતકારે કર્યું છે કે વેદવ્યાસમાં પવિત્રતા બહુ છે. વેદવ્યાસ બ્રહ્મચર્ય પાળવાવાળા છે, પણ વેદવ્યાસને આ સ્ત્રી છે, આ પુરુષ છે, આવો ભેદ ખબર છે. સુખદેવજીની અવસ્થા કેવી છે? સ્ત્રી પુંભિદા નતુ સુતસ્ય વિવિક્ત દૃષ્ટે. એમની દૃષ્ટિ બ્રહ્માકાર વૃત્તિ છે, સર્વત્ર એક જ પરમાત્માનું દર્શન કરે છે. આ સ્ત્રી છે અને આ પુરુષ છે, એવો ભેદ સુખદેવજીના મનમાં નથી. સુખદેવજીનો વૈરાગ્ય બહુ ઉત્કૃષ્ટ છે. પરમાત્માની પાસે જીવોએ કંઈ માગવાની જરૂર નથી. ભગવાન માગ્યા વગર બધું આપે જ છે. પણ જો તમારે ભગવાન પાસે માગવું હોય તો કહો કે મને શંકરાચાર્ય જેવું જ્ઞાન આપો, મને વલ્લભાચાર્યના જેવી, ચૈતન્ય મહાપ્રભુના જેવી ભક્તિ આપો અને સુખદેવજીના જેવો વૈરાગ્ય આપો. જ્ઞાન અને વૈરાગ્યની પાછળ જ્ઞાન ચાલીને આવે જ છે. ત્યારે સુખદેવજી પરમ વૈરાગ્યવાન છે. એવા સુખદેવજી ભાગવતજીના પ્રધાન અને મુખ્ય ઉત્કૃષ્ટ વક્તા છે. ઈશ્વર જાતે જ્ઞાન આપવા આવે તે જ્ઞાન કાયમ માટે સ્થિર થાય છે. મનુષ્યનું જ્ઞાન અપૂર્ણ છે. મનુષ્ય પોતાને જ્ઞાની સમજે છે, બહુ ડાયો સમજે છે. મનુષ્યની અક્કલ કેટલી! માણસની બુદ્ધિનો વિચાર કરો. કોઈ યંત્ર ખોલવું હોય તો ખોલી નખાય, પણ બંધ કરવું હોય તો પાછો એક્સપર્ટને બોલાવવો પડે. ખોલતા બધાને આવડે, ફિટ કરતા બધાને આવડતું નથી. ત્યારે માણસની બુદ્ધિની એક સીમા છે. જ્ઞાનનો પાર કોઈ પામી શકતું નથી. ત્યારે જ્ઞાન જે ઈશ્વરીય જ્ઞાન છે, જેમ ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે અને ભાગવતજીમાં શિવાવતાર સાક્ષાત સુખદેવજી ભાગવતજીનું જ્ઞાન પરીક્ષિત રાજાને આપે છે. આ પ્રથમ સ્કંદના 7મ અધ્યાયથી અહીંયા કથાનો આરંભ કરે છે. પ્રસંગ એવો છે, મહાભારતનું યુદ્ધ થયું તે તમે બધાએ મહાભારતની કથા સાંભળી છે, ટીવીમાં પણ જોઈ હશે, ઘણા વક્તાઓ પાસેથી સાંભળી હશે તમે. યદામૃધે કૌરવ સૃંજયાનામ વીરેસ્વથો વીરગતિંગતેષુ. યદામૃધે, જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે સંઘર્ષ થયો. જો વેદવ્યાસ યુદ્ધ શબ્દ વાપરતા નથી, યદામૃધે, કેમ મૃધે શબ્દ વાપરે છે? આપણે ગમે ત્યાં ગમે તે શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ. જ્યારે બે કન્ટ્રી વચ્ચે થાય ને ત્યારે એને વોર કહેવાય,
પતિ પત્નીને કોઈ દાડું ઝઘડો થાય તો બંને વચ્ચે વોર એટલે યુદ્ધ થયું એવું ન બોલાય. પતિ પત્નીનો ટંટો ઝઘડો ટંટો કહેવાય. ના ઝઘડો ટંટો પણ નહીં, પતિ અને પત્નીમાં થાય તેને કલહ કહેવામાં આવે. 1 કલાક જરા મોડું ફૂલાઈને ફરે, પછી પાછું થોડી વાર થાય એટલે ભૂલાઈ જાય. આ તો રોજનું લાગ્યું, એમનો તો સ્વભાવ છે, એમને ગુસ્સો આવે ને પછી કાંઈ ભાન રહેતું જ નથી. આપણે 10 મિનિટ ચૂપ રહીએ એટલે બધું હરખું થઈ જાય. ત્યારે પતિ પત્નીમાં થાય તેને વોર ન કહેવાય, એને કલહ કહેવાય. અને ઘણીવાર તો એ કલહ પ્રેમને કારણે પણ થાય છે. જ્યાં પ્રેમ છે ત્યાં શંકા છે, અને જ્યાં શંકા છે ત્યાં કલહ છે. અતિ સ્નેહી પાપ શંકી, જ્યાં બહુ પ્રેમ હોય ને ત્યાં તમારા મનમાં પાપની શંકા આવે એવો એક નિયમ છે. જેમ કેટલાક સોશિયલ અને સાયકોલોજીકલ ટ્રુથ છે, એવું આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે. છોકરો સ્કૂલથી મોડો આવે એટલે બાજુવાળો છોકરો આવ્યો હોય અને પોતાનો છોકરો ન આવે એટલે મા બેચેન થાય, અંદર જાય બહાર આવે, અંદર જાય બહાર આવે. પેલો તો લાંબા ટાંટ્યા કરીને આમ સિગાર ફૂંકતો હોય, કાં તો ટીવી જોતો આમ બેઠો હોય. પછી એમના ઘરમાંથી આવીને કે જુઓ ને હજુ બાબો આવ્યો નથી, તે આવશે, હવે શાંતિ રાખને. એ પોતે હાલે નહીં અને પેલીને કહે કે શાંતિ રાખ. 5 મિનિટ થાય, ફરી આના મનમાં ઉપદ્રવ થાય, ફરી આમ બહાર આવે, જુઓ ને હજુ આવ્યો નથી, બાજુવાળો છોકરો આવી ગયો, આપણા પોળવાળા તો બધા આવી ગયા. 2-3 વાર રોકટોક કરે ત્યારે પેલો આમ ઊભો થાય. આના મનમાં વિચાર આવે એક્સિડન્ટ થયો હશે, કંઈ બાવો ઉપાડી ગયો હશે. એને એવો વિચાર ના આવે કે મામા મળ્યા હશે, આઈસ્ક્રીમ ખવડાવવા લઈ ગયા હશે, આવો વિચાર ના આવે, ખોટો વિચાર જ આવે. એનું કારણ અતિ સ્નેહી પાપ શંકી, જેના માટે તમારા હૃદયમાં બહુ પ્રેમ હોય એમાં પાપની શંકા થાય. એટલે ઘરવાળા મોડા આવે ને ત્યારે બહેનોને હંમેશા શંકા પડે, ક્યાં ગયા હશે, ક્યાં ગયા હશે. કંઈ જવાના નથી ને કોઈ તમારા સિવાય હંગરવાનું નથી, ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, ક્યાં જવાના હતા. નાના પણ રોજ તો 6 વાગે આવી જાય, 6:45 થયા હજુ આવ્યા નથી. ભાઈબંધ જોડે પિક્ચર જોવા જતા રહ્યા હશે, એમનું કંઈ ઠેકાણું નહીં. ગેલીને ઘેર ઘેર હારા, એમને તો આ ભાઈબંધ મળે, પેલો ભાઈબંધ મળે, એમને સમયનું કાંઈ ભાન રહેતું નથી. હવે પેલાના સ્કૂટરમાં પંચર થયું હોય, ઢસડીને આવતો હોય, એનું મન જાણતું હોય, અને આને શંકા થયા કરે, ક્યાં ગયા, શું થયું હશે. સંદેહ છે એની પાછળનું કારણ પ્રેમ છે. પતિ અને પત્નીમાં થાય એને કલહ કહેવાય. 2 કોમ વચ્ચે થાય તેને રાઇટ્સ કહેવાય, કોમ્યુનલ રાઇટ્સ. 2 ગ્રુપ વચ્ચે થાય અથવા એક જ પોળમાં 2 જણા લડે ને આના 2 મિત્રો આવે, પેલાના 2 મિત્રો આવે, એને કહેવાય ઝઘડો ટંટો. ત્યારે કલહ, ઝઘડો ટંટો 2 ગ્રુપ કે કોમ વચ્ચે થાય ત્યારે કોમ્યુનલ રાઇટ્સ, એને સાંપ્રદાયિક ઝઘડા કહેવામાં આવે. પણ 2 રાષ્ટ્ર વચ્ચે થાય ત્યારે એને વોર કહેવામાં આવે. પણ એક જ પરિવારના 2 સભ્યો લડે ત્યારે એને યુદ્ધ પણ નહીં, કલહ પણ નહીં, ઝઘડો ટંટો પણ નહીં, એને કહેવાય મૃધે. એટલે વેદવ્યાસે લખ્યું કે કૌરવ અને પાંડવ એક જ મા બાપથી જન્મેલા હતા અને આપસમાં ઝઘડ્યા એટલે કહ્યું યદા મૃધે કૌરવ સૃંજયાનામ વીરેસ્વથો વીરગતિંગતેષુ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્ર. આ ધૃતરાષ્ટ્રના 100 છોકરાઓમાં દુર્યોધન જે હતા એ સ્વભાવના બહુ વિચિત્ર હતા. જો દુર્યોધન અને ભીમસેન બંનેનો જન્મ એક જ દિવસે થયો હતો એટલે બંનેના ગ્રહો સરખા હતા, ખાલી સમયનો ફેર હતો એટલે બંનેનો સ્વભાવ જુદો જુદો થયો. જો ભીમસેન શક્તિશાળી છે, દુર્યોધન પણ શક્તિશાળી છે. ભીમસેન ગદાયુદ્ધ જાણે છે, દુર્યોધન પણ ગદાયુદ્ધ જાણે છે. ભીમસેનના ગુરુ કોણ છે? શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ. એમની પાસે ભીમસેન ગદાયુદ્ધ શીખ્યા અને દુર્યોધન એ પણ બલરામજીના પાસે ગદાયુદ્ધ શીખ્યા. બંનેના ગુરુ બલરામ છે, બંને શક્તિશાળી છે, બંને ગદા ચલાવવામાં કુશળ છે. એનું કારણ એક જ દિવસે બંનેનો જન્મ છે, પણ સમય બદલાયો એટલે બંનેની જન્મ પત્રિકામાં લગ્ન બદલાઈ ગયું. લગ્ન એટલે મેરેજ નહીં, હા, જ્યોતિષની પરિભાષામાં લગ્ન એટલે એસેન્ડન્ટ, ઉદિત થતી જે રાશિ હોય એને કહેવામાં આવે છે લગ્ન. એટલે દુર્યોધનનું લગ્ન અને ભીમસેનનું લગ્ન જુદા જુદા હતા. સૂર્ય સ્થાને યદા ચંદ્ર, એટલે સૂર્યના ઘરમાં ચંદ્ર હોય. સૂર્યનું ઘર એટલે સિંહ રાશિ એ સૂર્યનું ઘર કહેવાય છે. એટલે સૂર્ય સ્થાને યદા ચંદ્ર, જો ચંદ્રમા સૂર્યના ઘરમાં હોય
અને રવિ સ્થાને સૂર્યના ઘરમાં ચંદ્ર અને ચંદ્રના ઘરમાં સૂર્ય એટલે પરિવર્તન યોગ થાય. હઠેન નાશો વિજ્ઞેય, એ બાળકો હઠને લીધે મરણ પામે છે પણ હઠ છોડતા નથી એવો સ્વભાવ થાય છે. આ દુર્યોધનનો સ્વભાવ પણ એવો હતો, જીદને કારણે મરાયો પણ દુર્યોધન જીદ નહોતો છોડતો. બંને શક્તિશાળી છે પણ પાપે લગ્ને વિશેષતઃ દુર્યોધનનો જન્મ પાપ લગ્નમાં છે. પાપ લગ્ન કોને કહેવાય? કેટલાક પાપ રાશિઓ જે છે ને, કેટલીક રાશિઓના સ્વામી પાપગ્રહ હોય છે. જેમ કે સૂર્ય જે છે એ સિંહ રાશિનો સ્વામી છે અને શનિ જે છે તે મકર અને કુંભ રાશિનો સ્વામી છે. શનિ મકર કુંભયો, ત્યારે મકર લગ્ન હોય કુંભ લગ્ન હોય એને પાપ લગ્ન કહેવાય. તેવી રીતે મેષ વૃશ્ચિકયોર્ભૌમ, મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે એટલે મેષ લગ્ન હોય તો પાપ લગ્ન કહેવાય, વૃશ્ચિક લગ્ન હોય તો પાપ લગ્ન કહેવાય. એવા લગ્નમાં જેનો જન્મ હોય તે બાળકો જીદવાળા સ્વભાવના થાય છે. કેટલીક વાર કેટલા છોકરાઓ એવી જીદ કરે, એમની કુંડલી લઈને આ માતાઓ આવે પછી પૂછે, શાસ્ત્રીજી જુઓ ને આ છોકરો ક્યારે ડાયો થશે? હવે જન્માક્ષર જોયા પછી અમને મનમાં તો ખાતરી થઈ જાય પણ કેટલીક વાર કહેવાનું ન હોય એટલે ઠાકોરજી પર ભરોસો રાખો ને બધું સારું થશે એમ કહીને વાત છોડી દઈએ. પછી કોઈ બહુ આગ્રહ કરે, ના શાસ્ત્રીજી તારીખ કાઢી આપો, આ છોકરો ક્યારે ડાયો થશે? ત્યારે એને કહેવું પડે કે જ્યારે રેતીમાંથી તેલ નીકળશે, જ્યારે વાંસમાં ફૂલ ઉગશે અને હનુમાનજીના લગ્નનો વરઘોડો નીકળશે તે દિવસે આ છોકરો ડાયો થશે. હવે બેન આની આશા છોડી દો, આની કુંડલીમાં એવા યોગ પડ્યા છે કે આ ડાયો થાય એવો કોઈ યોગ નથી. આ દુર્યોધન સ્વભાવનો બહુ જિદ્દી હતો. એટલું જ નહીં, એનામાં દ્વેષ વૃત્તિ બહુ હતી. બાળકો જ્યારે રમતા હોય ને ત્યારે એમાં જે ખેલ ભેગા રમે ને એમાં ખેલદિલી હોય. હવે તો ખેલ રહ્યો છે, ખેલદિલી રહી નથી. એટલે રમવા માટે પાકિસ્તાનથી અહીંયા આવે તો પણ ભારતવાળા હારે તો હિન્દુસ્તાનમાં રહેતા હરામીઓ ફટાકડા ફોડે છે. એનું કારણ એમની પાસે ખેલદિલી છે જ નહીં. અહીંયા રહેવા છતાં પણ એમની વૃત્તિ તો પાકિસ્તાન તરફી છે. એટલે જે દેશનું અનાજ ખાય છે, જેનું અન્ન વાયુને જલ ગ્રહણ કરે છે તે રાષ્ટ્ર માટે એમના મનમાં પ્રેમ નથી. એવા લોકોને આ દેશમાં રહેવાનો અધિકાર નથી. એમને તો પાર્સ ભાગ પર લાત મારી ગુણમાં સીવી અને અરબી સમુદ્રમાં ડૂબાડવા જોઈએ. શાસ્ત્રીજી ગુણમાં સીવીને શા માટે? એટલા માટે કે આમને એમ નાખો તો પાછો તરીને બહાર આવે તો ફરીવાર ત્રાસ કરે. એના કરતાં ગુણમાં સીવીને નાખો તો ઝંઝટ નહીં. જે દેશનું અન્ન ગ્રહણ કરો છો, અરે કૂતરો પણ જેના ઘરમાં રોટલી ખાય એના ઘરની રક્ષા કરે છે, તમે એના કરતાં પણ બદતર છો. જે ઘરમાં જે રાષ્ટ્રમાં રહો છો અને જેનું અન્ન ખાઓ છો એ રાષ્ટ્રથી વિરુદ્ધ પ્રવૃત્તિ તમે ચલાવો છો. આવી મનોવૃત્તિ તમારામાં કયા કારણથી આવી? તમે એવું ન સમજો. ભાગવતજીમાં આગળ દસમ સ્કંદમાં કથા આવશે. આ કંસે શું કર્યું? પોતાના પિતા ઉગ્રસેનને કારાગૃહમાં નાખ્યા, એટલે જેલમાં નાખ્યા અને સત્તાના સૂત્ર પોતાના હાથમાં લઈ લીધા. આ કંસના અનુયાયીઓ ઘણા બધા આ દેશમાં આવ્યા. ઔરંગઝેબે પોતાના બાપને શાહજહાને કારાગૃહમાં નાખ્યો અને સત્તાના સૂત્ર પોતાના હાથમાં લીધા. જ્યારે શાહજહાને જેલમાં નાખવામાં આવ્યો ત્યારે કેદીઓ માટેનો એક નિયમ હતો કે આખા દિવસ દરમિયાન એને એક ઘડો પાણી આપવામાં આવે. હવે શાહજહાને જે જેલમાં રાખ્યો ત્યાં પાણીનો એક ઘડો મૂકેલો હતો. તેમાં સલાખા એટલે સળિયા હતા. એમાંથી એક બિલાડી આમ અંદર છરકી. જ્યારે બિલાડી અંદર આવી ત્યારે પાણીનો જે ભોટવો હતો તે પડી ગયો એટલે ફૂટી ગયો. જ્યારે પાણીનો ઘડો ફૂટી ગયો એટલે પાણી ઢળી ગયું. એટલે ત્યાં જે જેલર હતો એને આ શાહજહાએ કહ્યું કે જાઓ બાદશાહને કહો કે આ પાણી ઢોળાઈ ગયું છે, બીજું એક ઘડો પાણી મોકલાવી આપો. એટલે ઔરંગઝેબને સમાચાર આપવામાં આવ્યા કે શાહજહાને જે કારાગૃહમાં રાખ્યો છે ત્યાં પાણીનો ઘડો ફૂટી ગયો છે, એટલે બીજો એક ઘડો પાણી આપો. જે સેવક સમાચાર આપવા ગયો ઔરંગઝેબે એને થપ્પડ મારી અને એવું કહ્યું કે જો બધા કેદીઓ માટેના નિયમ સરખા છે માટે શાહજહાને હવે બીજો ઘડો નહીં મળે, આવતીકાલ સુધી ફરીવાર પાણી નહીં મળે. ત્યારે આ શાહજહાએ પોતાના જીવન ચરિત્રમાં એવું લખ્યું कि हिंदू जाति को धन्य है जो मरने के बाद श्राद्ध में अपने पितरों को जल पिलाती है
और ये औरंगजेब है जो मुझे जीवित अवस्था में भी पानी देने के लिए राजी नहीं है। हे खुदा, मेरा दूसरा जन्म हो तो हिंदू जाति में हो। जे हिंदू जाति में जन्म लेवा माटे सहजा प्रार्थना करे छे ए ज हिंदुओने पोताने हिंदू कहेवामां शरम आवे छे। जेने हिंदू कहेवामां शरम आवती होय त्या देश में रहेवाने लायक नहीं। तमे भारत में जन्म्या एटले तमे भारतीय छो एवुं मानवानुं कारण नहीं। आ देश में घणा कूतरा ने बिलाड़ाओ पण जन्मे छे, एमनी कोई नेशनालिटी होती नहीं। जेने आ राष्ट्रनी परंपरा माटे प्रेम होय कि आ मारू राष्ट्र छे, हूँ हिंदू छूँ, एनो तमने गर्व होवो जोईए। हवे आ बधा विषय में वधारे चर्चा क्या करूँ। मारे तमने एवुं कहेवानुं छे कि सत्ताना सूत्र पोताना हाथ में लेवा माटे बापने कारागृह में नाख्यो। ए काम कंसे पण कर्युं अने औरंगजेबे पण कर्युं हतुं। आ बधा आसुरी प्रकृतिना लोको छे। गीताकार कहे छे तमे जेवुं अन्न लेशो तेवो ओळकार आवे। माटे तमे सात्विक अन्न ग्रहण करो, सत्संग करो तो तमारुं चित्त छे ते बदलाशे। आ चित्तने क्या जोड़वा जेवुं छे। भगवान शंकराचार्य लख्युं कि नेयम सज्जन संगे चित्तम देयम दीन जनाय च वित्तम भज गोविंदम भज गोविंदम भज गोविंदम मूढ़मते भज गोविंदम। यावज्जीवो निवसति देहे कुशलं तावत् पृच्छति गेहे गतवति वायौ देहापाये भार्या बिभ्यति तस्मिन् भज गोविंदम भज गोविंदम भज गोविंदम मूढ़मते भज गोविंदम भज। श्री भागवत भगवान की, सुखदेव जी महाराज की। नमः पार्वती पतये हर हर महादेव हर। आ दुर्योधन आदि कौरवों में खेल दिली हती नहीं। रमवा जाए तो पण द्वेष बुद्धि राखता। एक बार रमवा माटे आ भीमसेन ने बधाने लईने आ कौरवो गया। भीमसेन होय त्यारे एमनी मनोवृत्ति डाबीने राखता हता। एक बार भीमसेननी गैरहाजरी हती अने अर्जुन रमवा माटे गयो। एटले आ बधाए नक्की कर्युं कि आपणे अर्जुनने परेशान करवो। एटले जोर जोरथी बधा भेगा थई अने अर्जुनने दड़ा मारवा लाग्या। एटलो बधो मार मार्यो, अर्जुननी पीठ आखी लाल लाल थई गई। त्यारे आ बाळको नानी अवस्थाना हता। अर्जुन रमीने घेर आव्यो। कुंता माता स्नान करावता हता। अर्जुननी पीठ पर ध्यान गयुं, दड़ाना आम निशान पड़ेला हता। कुंता माताए पीठ पर आम हाथ फेरव्यो। पूछ्युं अर्जुनने, दीकरा शुं थयुं? अर्जुने कह्युं, मां गई काले रमवा माटे गयो हतो, पेला बधा भेगा हता अने तेथी आ दड़ाना निशान थया छे। आम कुंता माताए हाथ फेरव्यो, एमनी आंखमां आंसू आव्या कि आ बाळकोना पिता नथी अने आ बाळको साथे आ दुर्व्यवहार करे छे एवो विचार कुंताना मनमा आव्यो। एटलामां भीमसेन बहार गयो हतो, तेनो आम प्रवेश थयो। भीमसेननो प्रवेश थयो एटले कुंता माताए जल्दी जल्दी आंसू लूछी लीधा, पण आंसू लूछता भीमसेन जोई गयो। एटले भीमसेने पूछ्युं, माताजी शुं थयुं? कुंता माताना मनमा विचार आव्यो, आने कहेवानी जरूर नहीं। जो आने कहीशुं तो आ उलवाई गयुं छे, पाछुं हळगावी आवशे जईने। एटले कुंता माताना मनमा एम के वात दाबी दईए। एटले कुंता माताए कीधुं, ना बेटा कांई नहीं, आ तो अमस्ता तारा पितानी याद आवी एटले जरा हृदय भराई आव्युं। अर्जुन अने कुंता बंनेनी आंखमां आंसू हता। कुंता माताए आंसू लूछ्या अने हजू अर्जुन आंसू लूछे ए पहेला तो भीमसेन अर्जुननी पासे पहोंची गया। जो अवस्था में भीमसेन अर्जुन करता मोटा है। एटले अर्जुन ने आम पकड़्यो अने पूछ्युं, बोल शुं थयुं? हवे एक तो भीमसेन मोटा भाई अने भीमसेननो हाथ पण भारे, जूठुं बोलाय नहीं। एटले अर्जुने कह्युं, रमवा माटे गयो हतो, त्यां दुर्योधन, दुस्शासन, शकुनी
અને કર્ણ આ ચાર બધી ચંડાળ ચોકડી ભેગી થઈ હતી અને એમને દ્વેષ રાખી અને મને માર માર્યો. ભીમસેનના મનમાં વિચાર આવ્યો, આ ચારેય જણને પાઠ ભણાવવો જોઈએ એવો મનમાં વિચાર કર્યો. એટલે ક્રોધને કારણે સ્ફુરમાણોષ્ઠ, હાથ આમ કાંપવા લાગ્યા, રોંગટા ઊભા થઈ ગયા, દાંત કટકટાવવા લાગ્યા, એના હોઠ છે તે આમ ધ્રુજવા લાગ્યા. કુંતા માતાએ આ બધા લક્ષણ જોયા. કુંતા માતાના મનમાં થયું કે આ ઝઘડો કરવા જશે. એટલે કુંતા માતાએ ભીમસેનને બોલાવ્યો, કીધું દીકરા અહીંયા આવ. જો તું રમવા જઈશ નહીં અને આવો વેરનો બદલો લેવાની ઈચ્છા રાખીશ નહીં. ત્યારે ભીમસેને કીધું માતાજી ભલે, ના એમ નહીં, તું સોગન ખાઈને કહે કે કૌરવો પર હાથ નહીં ઉપાડું. ભીમસેનના મનમાં વિચાર થયો, આ અન્યાય કરે છે અને માતાજી લડવાની ના પાડે છે. અહિંસાનો અર્થ કાયરતા નથી. અહિંસાનો અર્થ તો એટલો જ છે કે રાષ્ટ્રના માટે જો તમે લડો તો એ અહિંસક મનોવૃત્તિ જ કહેવાય છે. કારણ વગર કોઈને પીડા ન આપવી એનું નામ અહિંસા છે. તમે જુલ્મ સહન કરો એનું નામ અહિંસા નથી, એ તો કાયરતા છે. ત્યારે ભીમસેને મનમાં વિચાર કર્યો કે માતાજી ના પાડે છે ભલે. એટલે ભીમસેને કહ્યું, માતાજી તમારી ઈચ્છા હોય તો હું કૌરવો પર હાથ નહીં ઉપાડું. કુંતા માતાએ કહ્યું, એમ નહીં, સોગન ખાઈને કહે તો હું તારી વાત માનું. ત્યારે ભીમસેને કુંતા માતાના ચરણોમાં સ્પર્શ કરીને કહ્યું, માં, હું કૌરવો પર હાથ નહીં ઉપાડું. ભીમસેન પણ વકાલાત ભણેલા હતા. મનમાં વિચાર્યો, હાથ ઉપાડવાની ના પાડી છે ને આપણે હાથ નહીં ઉપાડીએ. આમ સોગન પણ ખાઈ લીધી અને માતાને રાજી કરે કે હું હાથ નહીં ઉપાડું. તે દિવસે રાત્રિનો સમય થયો એટલે બધા સૂવા માટે ગયા. પણ આ ત્રણ જણને ઊંઘ ના આવી. કુંતા માતાને ઊંઘ ના આવી, અર્જુનને ઊંઘ ના આવી અને ભીમસેનને ઊંઘ ના આવી. અર્જુનને તો પેલા દડાના નિશાન બહુ પડ્યા હતા એટલે કરવટ આમ બદલ્યા કરે, ચેન ન પડે, આમ સૂઈ જાય, આમ સૂઈ જાય. કુંતા માતાના મનમાં એવો વિચાર આવ્યો, આ સવારે ઉપદ્રવ ના કરી આવે તો સારું, આ સવારે કંઈ ઉપદ્રવ ન કરી આવે તો સારું. એવી ચિંતામાં કુંતા માતાને ઊંઘ ના આવી. અને ભીમસેનના મનમાં થયું, સવાર થાય અને જવું, સવાર થાય અને જવું અને આમને પાઠ ભણાવું. એટલે આને બહુ ઉત્કંઠા થયેલી એટલે ભીમસેનને પણ ઊંઘ ન આવી. ભીમસેન તો વહેલો વહેલો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગયો. 4 વાગે ઉઠીને સ્નાન કરવા ગયો. કુંતા માતાના મનમાં વિચાર થયો, આ રોજ મોડો ઉઠે છે, આજે વહેલો ઉઠી ગયો. એટલે ભીમસેનની પાસે જઈને કહ્યું કે દીકરા કેમ વહેલો ઉઠ્યો? માં, શાસ્ત્રોમાં એવું લખ્યું છે, બ્રાહ્મે મુહૂર્તે યા નિદ્રા સા પુણ્યક સયકારિણી. જે બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘે એના પુણ્યનો નાશ થાય છે. તો કુંતા માતા કે આજે જ લખ્યું છે? આ તો વર્ષોથી લખેલું છે. કે પણ માં, મને આજે યાદ આવ્યું, મારા મનમાં થયું કે જ્યારથી યાદ આવ્યું ત્યારથી આપણે પાઠ અમલમાં મૂકવો. ભીમસેન સ્નાન કરીને તૈયાર થયા. અર્જુનને કીધું આપણે રમવા જવાનું છે, ચાલો. એટલે અર્જુનને તૈયાર કર્યો. અર્જુનને કીધું તું આગળ જા, હું આવું છું. અર્જુન આગળ આગળ ચાલવા લાગ્યો. ભીમસેન પાછળ જવા લાગ્યા. એટલે કુંતા માતા બહાર ઓટલા ઉપર આવીને ઊભા રહ્યા. ભીમસેન આમ થોડોક ચાલે પછી આમ પાછળ જુએ કે હજુ કુંતા માતા ઊભા છે અને મને જુએ છે. જરાક આમ રસ્તો આગળથી વળાંક આવ્યો અને ભીમસેન આમ વળ્યા. હવે જોયું કે માતાજી દેખાતા નથી એટલે ભીમસેનની ગાડી સીધી ટોપ ગિયરમાં આવી અને ભીમસેને એકદમ દોડવાનું શરૂ કર્યું. અને શું કર્યું? જે બગીચામાં રમવા માટે જતા હતા તે બગીચામાં ભીમસેન સીધો પહોંચ્યો. કે દોડતો દોડતો બગીચામાં આવ્યો, છલંગ મારીને અંદર પહોંચ્યો. ક્રીડા કરતા કૌરવ જોયા, ભીમસેનભાઈ તો અંદર બેઠા. બાપનો બગીચો માની બેઠા, ફળ ફૂલ દીઠા લાગ્યા મીઠા. ભીમસેને જોયું કે બગીચામાં ફળ બહુ સારા લાગ્યા છે. મનમાં વિચાર કર્યો, પહેલાં થોડો નાસ્તો કરીને પછી આ કૌરવોને જમાડું છું, એવો મનમાં વિચાર કર્યો. ભીમસેન કંઈ વધારે જમતો નહીં. સવારમાં થોડાક ફળ ખાતો. 12 શેર બોર ને 4 શેર ચીકુ, 6 કિલો બોર ખાઈ ગયો. 12 શેર બોર ને 4 શેર ચીકુ. મોસંબી તો મણની ચાખી, 20 કિલો મોસંબી ખાલી ટેસ્ટ જ કરેલો કે કેવી છે. 150 દાડમ ખાઈ ગયો ને 150 અનાર દાડમના ફળ ખાઈ ગયો. 150 દાડમ ખાઈ ગયો ને આંબાના તો કાઢ્યા કાંદા. એને કેરી તો બહુ જ ભાવે. એક એક તોડવા બેસ્યો તો ક્યાં પાર આવે. આખું આંબાનું ઝાડ નીચેથી પકડીને આમ હલાવે એટલે બધી કેરીઓ આમ નીચે પડે એટલે ઢગલો કરીને પછી આમ ખાવા લાગે. કે આંબાના તો કાળ્યા કાંદા, કેળા કાકડી, કૌંતે કાજે, 1 લાખ પપૈયા ખાઈ ગયો ને દ્રાક્ષ તણો નહીં પાર. 1 લાખ પપૈયા ખાઈ ગયો.
અને દ્રાક્ષનો વેલો તો કઈ હિસાબ, એને જ્યુસર મશીનની જરૂર નહીં, ખાલી આમ હાથ ભેગા કરે એટલે સીધું જ્યુસર ટપકે દ્રાક્ષનું, આમ વેલાવના વેલા આમ ખેંચે ને આમ હાથ ભેગો કરે. અને દ્રાક્ષ તણો નહીં પાર, ચાડિયો બોલ્યો જાડિયો આવ્યો. એટલામાં દુઃશાસનનું ધ્યાન ગયું કે ભીમસેન આવ્યો, એટલે ચીડાવા લાગ્યો, જાડિયો આવ્યો જાડિયો આવ્યો. ભીમસેનનું શરીર પહેલાંથી પુષ્ટ હતું, વાયુપુત્ર હતા ને, એટલે ભીમસેન અને હનુમાનજી બંનેનું શરીર સૌષ્ઠવ ખૂબ સારું હતું. ભીમસેનને જોઈને આ દુઃશાસન કહેવા લાગ્યો, ચાડિયો બોલ્યો જાડિયો આવ્યો, હી હી કરતો હસવા લાગ્યો. હાલ જોઈને દાવ દીધો છે, ખેલ વળી ત્યાં શરૂ કીધો છે. ભીમસેનભાઈએ જાણી લીધું. જ્યાં કૌરવો આપસમાં મજાક કરવા લાગ્યા, ભીમસેનને ખાતરી થઈ ગઈ કે આ બધાનો હવે સમય નજીક આવ્યો છે. એટલે ભીમસેને મનમાં સંકલ્પ કર્યો કે આ કેરી વગેરે થોડા ફળ ખાઈ લઉં, પછી આમને જમાડું છું. એવો વિચાર કરી અને બધા ફળનો ઢગલો કર્યો. ભીમસેન આમ વચમાં બેસી ગયો અને ફળ આરોગીને પછી આમ આળસ મરડીને આમ ઊભો થયો. આ 4 જણા ઉમરડાના ઝાડ ઉપર બેઠેલા હતા. ઉમરડો એટલે એને કહેવાય સંસ્કૃતમાં ઔદુંબર અને હિન્દીમાં કહેવાય ગુલર, ગુજરાતીમાં કહેવાય ઉમરડો. એ ઔદુંબર એક કલ્પ વૃક્ષ છે, પણ ઉમરડાના જે બીજ હોય ને તે તોડી એ ફળ ભીમસેનને આમ મારવા લાગ્યા. પછી ભીમસેન તો આમ ફળ ખાતો હતો. પેલા 4 જણાએ વિચાર કર્યો કે આને જઈને આપણે પાછળથી પકડી લઈએ. એટલે 4 જણા પાછળથી આવ્યા. ભીમસેન ફળ ખાતા હતા, એમના પડછાયા ભીમસેને જોયા. એટલે ભીમસેને મનમાં વિચાર કર્યો જરા નજીક આવવા દો. એટલે ભીમસેન રાહ જોતા હતા. પેલા નજીક આવ્યા એટલે ભીમસેને બંને હાથ ફેલાવ્યા, 2 જણને જમણી બાજુ અને 2 જણને ડાબી બાજુ આમ પકડીને જોરથી દબાયા. અને પાકી કેરીને દબાવો જેમ ગોટલા બહાર નીકળી જાય એમ ભીમસેને પેલા બંને જણાને દબાવ્યા. એટલે ધીરે ધીરે મલમૂત્ર બહાર નીકળી ગયા, બૂમો પાડવા લાગ્યા. ભીમસેનને યાદ આવ્યું કુંતા માતા પાસે પ્રતિજ્ઞા કરી છે, એમને હાથ લગાડવાના નહીં પણ લાત મારવામાં વાંધો નથી. એટલે ભીમસેને શું કર્યું, ત્યાં એક મોટું વૃક્ષ હતું, એ વૃક્ષમાંથી એક ડાળી તોડી. પછી તમે લોકો કઢી બનાવો ત્યારે એમાં લીમડો નાખો છો ને, ત્યારે શું કરો છો, લીમડાની એક દાંડી હોય તેને આમ પકડો અને પેલા પાંદડા બધા કાઢી નાખું. એમ ભીમસેને પેલી ડાળી તોડી એમાંથી બધા પાંદડા કાઢી નાખ્યા. કારણ કે લાકડાથી મારવામાં તો પ્રતિજ્ઞા કરી નથી, હાથ લગાડવાની ના પાડી હતી. એટલે ભીમસેને એક જાડું એવું લાકડું હતું ત્યાં ઉપાડ્યું. પછી આ 4ની પાસે ગયો. પાદ ધૂંસો થપ્પડો ઓર ઘૂંટનો કી મારસે, तोड़ दूं सब दांत इनके कर्ण नासिका काट लूं, फिर पटक पटक और झटक झटक कर टक टक को इनकी टाल दूं. ભીમસેને મનમાં નક્કી કર્યું આ કાયમ માટેની ઝંઝટ મટાડી દો. અને આ બધાને પાદ ધૂંસો એટલે ઘૂંટણ વડે પાદ પ્રહાર એવા કર્યા. કોઈના નાકમાંથી લોહી નીકળવા માંડ્યું, કોઈના આંખમાંથી નીકળવા માંડ્યું. પછી પાછો બેઠો થાય એટલે ભીમસેન ફરી ઘૂંટણથી પ્રહાર કરે એટલે પાછો માટીમાં પડે અને બધો ખરડાઈ જાય. આ 4 જણાને એટલો બધો માર પડ્યો, ત્યાંથી દોડીને ઘર તરફ આવ્યા. જેવા દુર્યોધનના મહેલ તરફ જવા લાગ્યા એટલે ચોકીદાર બહાર ઊભો હતો. એને રોક્યા, એ ક્યાં જાઓ છો, આ તો દુર્યોધનનો મહેલ છે. પેલા કીધું હું દુર્યોધન છું, પણ નકશા બદલાઈ ગયેલા. ભીમસેનનો હાથ લાગે પછી નકશો થોડો સીધો રહે, નકશો તો બદલાઈ જાય. એટલે ચોકીદારને ઓળખાણ ન પડી કે આ દુર્યોધન છે. માળ પ્રાર્થના કરી કે મારું મોઢું તો જો, મારો અવાજ તો સાંભળ. પછી ચોકીદારે અંદર જવા દીધો. તાત્પર્ય એવું છે કે ભીમસેન શક્તિશાળી હતા, દુર્યોધન શક્તિશાળી હતો, પણ દુર્યોધન દ્વેષ વૃત્તિવાળો હતો, જ્યારે ભીમસેન સ્વભાવથી ઉદાર હતા. લોકો એવું સમજે છે કે ભીમસેન એટલે 2 જ વિષયનું જ્ઞાન, એક લડવાનું અને બીજું જમવાનું. એવું નહીં, ભીમસેન પણ બુદ્ધિમતા વરિષ્ઠ શ્રેષ્ઠ બુદ્ધિમાન છે. મહાભારતમાં એક પ્રસંગ બને કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો રથ હાંકતા હોય છે. મહાભારતના યુદ્ધમાં એક નિયમ બનાવવામાં આવ્યો હતો કે સૂર્ય અસ્ત થાય પછી શત્રુ પક્ષના યોદ્ધાને મરાય નહીં. હવે ભીમસેન અને ભગવાનનો રથ બાજુમાં હતો. અર્જુનનો રથ શ્રી કૃષ્ણ ચલાવતા હતા અને યુદ્ધ બરાબર ચાલુ હતું. એટલામાં કૌરવ પક્ષના યોદ્ધાઓ તરફ ભીમસેન ગયો અને પોતાની ગદા ઉપાડી. ભીમસેન આમ ગદા ઉપાડીને પ્રહાર કરવા જતો હતો, એટલામાં સૂર્ય અસ્તાચલમાં ગયો. જેવો સૂર્ય અસ્તમાં ગયો એટલે ભીમસેન અટકી ગયો, કારણ નિયમ એવો હતો કે સૂર્યાસ્ત થાય પછી પ્રહાર ન થાય. ભીમસેન અટકી ગયો. શ્રી કૃષ્ણ બાજુમાં જ અર્જુનનો રથ ચલાવતા હતા. એટલે શ્રી કૃષ્ણે ભીમસેનના તરફ જોઈને કીધું કે ભીમસેન કેમ અટકી ગયા. ત્યારે ભીમસેને કહ્યું, પ્રભુ આપણો નિયમ છે કે સૂર્ય અસ્ત થાય પછી શત્રુને મરાય નહીં.
ત્યારે શ્રી કૃષ્ણ કહેવાનું કે મારીએ તો શું થાય, યુદ્ધનો નિયમનો ભંગ થાય, પણ ભંગ થાય તો શું થાય? ભીમસેન કહે છે પ્રભુ નિયમનું ઉલ્લંઘન કરીએ તો પાપ લાગે. ત્યારે શ્રી કૃષ્ણે કીધું કાંઈ વાંધો નહીં, પાપ લાગે તો મને અર્પણ કરી દેજે, કૃષ્ણાર્પણ મસ્તુ એમ કરીને પાણી છોડી દેજે. ભીમસેને કીધું ના પ્રભુ, મને તમારા સ્વભાવની ખબર છે, તમારો સ્વભાવ કેવો ઉદાર છે. જીવ તમને કોઈ વસ્તુ અર્પણ કરે, જેમ કે એકવાર તમે શેરડી ખાતા હતા, તમારા હાથમાં સહેજ વાગ્યું, એમાં લોહી નીકળ્યું. દ્રૌપદી એનું એક નામ છે કૃષ્ણા, તે બાજુમાં ઊભેલી હતી અને આપણા અંગૂઠામાં જ્યારે લોહી નીકળવા લાગ્યું ત્યારે પોતાની સાડીમાંથી એક ચિંદી ફાડી અને એને તમારા અંગૂઠામાં બાંધી. ત્યારે એમાં 999 તાંતણા હતા. પછી જ્યારે દુશાસન ચીર ખેંચવા લાગ્યો ત્યારે તમે જેટલા તાંતણા હતા એટલા વસ્ત્ર આપ્યા, એટલે 999 ચીર પૂર્યા. જીવ તમને કોઈ વસ્તુ અર્પણ કરે તમે 1000 ગણી કરીને પાછું આપો છો. હવે હું તમને પાપ અર્પણ કરું અને તમે મને 1000 ગણું કરીને પાછું આપો, એવું કામ મારાથી થાય નહીં. એટલે પુણ્ય કૃષ્ણાર્પણ કરાય, પાપ કૃષ્ણાર્પણ કરાય નહીં. તમને કોઈ ગિફ્ટ આપે, ઇનામ આપે અને તમે કહો મારે લેવાની ઈચ્છા નથી, મારે એવોર્ડ નથી જોઈતો તો ચાલે, પણ જજ કોઈને કહે 3 મહિનાની સજા અને પેલો કહે હું કોર્ટને અર્પણ કરું છું, ચાલે? સજા અર્પણ ન કરાય, પુણ્ય કૃષ્ણાર્પણ કરાય, પાપ કૃષ્ણાર્પણ કરાય નહીં. તમે જે કંઈ પુણ્યનું કામ કરો ત્યારે કૃષ્ણાર્પણ મસ્તુ, આ હું ભગવાનને અર્પણ કરું છું, એવી ભાવનાથી પુણ્ય કૃષ્ણાર્પણ કરવાનું. ત્યારે લોકો એવું સમજે છે કે ભીમસેન એટલે ખાવાનું અને લડવાનું બે જ વિષયનું જ્ઞાન, એવું નહીં. ભીમસેન બુદ્ધિમતામાં વરિષ્ઠ છે. ભગવાનને કહ્યું યુદ્ધના નિયમનો ભંગ ન કરાય અને ભીમસેને યુદ્ધના નિયમનો ભંગ ન કર્યો. આ બંને એક જ દિવસે જન્મ્યા હતા. ત્યારે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ આ 5 પાંડવોમાં સંપ બહુ સારો હતો. અને જ્યારે ભીમ અને દુર્યોધનના વચ્ચે ગદા યુદ્ધ થયું, મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું. જો રામાયણનું યુદ્ધ બહુ લાંબુ ચાલ્યું, 87 દિવસ સુધી રામાયણનું યુદ્ધ ચાલ્યું. જે આખું મહાભારતનું યુદ્ધ ચાલ્યું, વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી વર્ણન કરે છે કે રામ રાવણયોર યુદ્ધમ, જેમ ગગનમ ગગનાકારમ. તમારે આકાશને ઉપમા આપવી હોય તો શાની ઉપમા આપો? કોઈ વસ્તુ, કોઈ માણસનું હૃદય વિશાળ હોય તો તમે કહો સાગર જેવું વિશાળ છે, આકાશ જેવું વિશાળ છે, પણ આકાશને શાની ઉપમા આપો? ગગનમ ગગનાકારમ સાગરમ સાગરોપમા. તમારે સાગરને ઉપમા આપવી હોય તો સાગરની જ આપવી પડે અને ગગનને ઉપમા આપવી હોય તો ગગનની જ આપવી પડે. એમ રામ રાવણયોર યુદ્ધમ, રામ અને રાવણનું યુદ્ધ થયું, એને કોઈની ઉપમા આપી શકાય એમ છે જ નહીં. રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ એવું જ કહેવું પડે. કેવળ 14 દિવસ રામ અને રાવણનું યુદ્ધ ચાલ્યું હતું. રામાયણનું યુદ્ધ આમ તો 87 દિવસ ચાલ્યું, પણ જેને કમાન્ડર ઇન ચીફ, મોટા મોટા સેનાપતિઓનું શરીર છૂટ્યું ત્યારે જે રજા પાડવામાં આવી એના 15 દિવસ બાદ કરીએ તો 72 દિવસ રામાયણનું યુદ્ધ ચાલ્યું. જો રામાયણના યુદ્ધમાં અને મહાભારતના યુદ્ધમાં મહત્વનો ભેદ એવો હતો કે રામાયણનું યુદ્ધ રાત્રિકાળે પણ ચાલ્યું હતું. મહાભારતમાં એવો નિયમ બનાવવામાં આવ્યો કે સૂર્યાસ્ત પછી યુદ્ધ નહીં કરવાનું અને ભીમસેને તે નિયમનું પાલન કર્યું હતું. જ્યારે દુર્યોધન અને ભીમસેનના વચ્ચે ગદા યુદ્ધ થયું, યદામૃધે કૌરવ સૃંજયાનામ, અને બધા વીર ગતિને પ્રાપ્ત થયા ત્યારે ભગ્નો રુદંડે ધૃતરાષ્ટ્ર પુત્રે, આ ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનની જંગા છે એ ભીમસેને તોડી નાખી. એનું કારણ જ્યારે દ્રૌપદીના વસ્ત્ર ખેંચવામાં આવ્યા ત્યારે આ દુશાસન જે છે અને દુર્યોધન એ પોતાની જંગા બતાવી અને દ્રૌપદીને કહેવા લાગ્યા અહીંયા આવ અને બેસ. ત્યારે જ આ ભીમસેને પ્રતિજ્ઞા કરી હતી કે હું યુદ્ધમાં તારી જંગાને તોડીશ. અને ગદા યુદ્ધનો નિયમ આવો હોય છે કે મર્મસ્થાન એટલે જંગા ઉપર પ્રહાર ન થાય. અને જ્યાં ભીમસેને જંગા ઉપર પ્રહાર કર્યો અને દુર્યોધન નીચે પડ્યો, બલરામને ખબર પડી. બલરામ તો તીર્થમાં ગયા હતા, બધો ઇતિહાસ બતાવવા ન બેસાય, પણ જ્યારે બલરામ તીર્થમાંથી આવ્યા અને જોયું કે ભીમસેને ગદા યુદ્ધના નિયમનો ભંગ કર્યો એટલે બલરામને એટલો બધો ક્રોધ આવ્યો કે પોતાનું હળ લઈ અને ભીમસેનને મારવા માટે ગયા. શ્રી કૃષ્ણ જેના નાવિક હોય એને યુદ્ધમાં કોણ હરાવી શકે? અને જ્યાં બલરામ ક્રોધ કરી અને ભીમસેનને મારવા જાય ત્યાં શ્રી કૃષ્ણ આમ સામે આવીને ઊભા રહ્યા.
ભગવાન શ્રી કૃષ્ણે બલરામને પ્રણામ કર્યા, કીધું મોટા ભાઈ આપ તીર્થમાંથી આવ્યા છો, હું આપને પ્રણામ કરું છું. હવે ગુસ્સામાં આમ મારવા જતા હતા અને વચમાં શ્રી કૃષ્ણ આવીને ઊભા રહ્યા, પાછા એ જ ટાઈમે પ્રણામ કરવા લાગ્યા, એટલે આશીર્વાદ આપવા પડે. અને જે આશીર્વાદ આપવા બલરામે આમ હાથ ઊંચો કર્યો ત્યાં શ્રી કૃષ્ણે કહ્યું, મોટા ભાઈ ગુસ્સે થઈને ક્યાં જાઓ છો? અરે આ ભીમસેને ગદાયુદ્ધના નિયમનો ભંગ કર્યો. મોટા ભાઈ આપની વાત સાચી છે કે ગદાયુદ્ધના નિયમ છે, આ ભીમસેને યુદ્ધનો ભંગ કર્યો, પણ તમે આ દુર્યોધન તમારો શિષ્ય છે, જરા એનો તો વિચાર કરો. આ પોતે કેવા છે? તમે એમની સાથે ધર્મનો વ્યવહાર કરવાનો વિચાર કરો છો, અને આ આજે ધર્મની દોહાઈ આપે છે કે ધર્મયુદ્ધમાં આવું ન થાય. આ બધાને ધર્મ આજે યાદ આવ્યો જ્યારે શકુનીની સહાય લઈ અને પાંડવો સાથે જુગાર રમવા માટે બેઠા. ક્વતે ધર્મસ્તદાગત. ઓ કર્ણ, તું ધર્મની વાત કરે છે, તારો ધર્મ ત્યારે ક્યાં ગયો હતો? યદા રજસ્વલામ કૃષ્ણામ, દ્રૌપદી રજસ્વલા અવસ્થામાં હતી અને સભામાં એનું ચીર ખેંચવામાં આવ્યું ત્યારે તમે બધા ત્યાં બેઠા હતા. ક્વતે ધર્મસ્તદાગત, ત્યારે તમારો ધર્મ ક્યાં ગયો હતો? હવે તમે ધર્મની વાત કરો છો. અને ભગવાન શ્રી કૃષ્ણ ન હોત તો કદાચ બલરામ આવેશમાં આવી અને ભીમસેનને મારત. એટલો બધો ક્રોધ બલરામને આવ્યો હતો. પણ જ્યારે જ્યારે પાંડવોના પર આપત્તિ આવી, ભગવાન શ્રી કૃષ્ણ પહોંચી ગયા અને ભગવાનની કૃપાથી પાંડવોની રક્ષા થઈ. બાકી યુદ્ધની સ્થિતિ કેવી ભયાનક હતી! જે લોકો તલાવમાં તરતા હોય એને નદીમાં કે સાગરમાં નાખી દો તો તરી શકતા નથી. આ યુદ્ધ સાધારણ નહોતું, આ કોઈ તલાવ તરવાનું નહોતું, આ તો ભયાનક યુદ્ધ હતું. આ યુદ્ધરૂપી નદી કેવી ભયંકર છે કે ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલોપલા શલ્યગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલાકુલા અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધના વર્તિની સોત્તીર્ણા ખલુ પાંડવૈરણ નદી કૈવર્તક કેશવ. જેના નાવડીનું સુકાન કેશવ કહેતા શ્રી કૃષ્ણના હાથમાં હોય તેની નાવડી કોઈ દિવસ ભવસાગરમાં ડૂબી શકતી નથી. આ પાંડવો તરી ગયા. બાકી આ યુદ્ધરૂપી નદી કેટલી ભયંકર છે! જેમ કોઈ નદીના બે તટ હોય તેમાં યુદ્ધરૂપી નદીના બે કિનારાઓ કયા હતા? ભીષ્મ દ્રોણ તટા. એક બાજુ ભીષ્મ છે, આચાર્ય દ્રોણ એક તરફ ઊભા છે. ત્યારે જે શસ્ત્ર શીખવાડવા વાળા છે, ધનુર્વિદ્યા શીખવાડનાર છે, એ સાક્ષાત દ્રોણ જ સામે ઊભા છે. અને પિતામહ ભીષ્મ છે કે ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા. આ નદીમાં જયદ્રથ રૂપી જળ ભર્યું છે. જયદ્રથ કેવો પરાક્રમી હતો! તમે લોકોએ મહાભારત વાંચ્યું સાંભળ્યું છે તો તમને ખબર હશે. જયદ્રથ જલા ગાંધારની લોપલા. તમે કોઈ મોટું જહાજ લઈને જતા હોય ત્યારે કોઈ વાર બરફની જે મોટી મોટી શિલાઓ હોય એ બહાર ન દેખાય, પણ પાણીની અંદર એનો 3/4 ભાગ હોય અને એમાં જો વહાણ અથડાય તો વહાણમાં પણ ગાબડું પાડી દે. આ શકુની આવો કાળમિંડ પથ્થર જેવો હતો. ગાંધારની લોપલા શલ્યગ્રાહવતી. જેમ સાગરમાં મોટા મોટા મગરમચ્છ હોય એમાં યુદ્ધરૂપી નદીમાં શલ્ય જે હતા એ ગ્રાહ જેવા હતા. પાંડવોને ગળી જાય એવા સામર્થ્યવાન એક એક યોદ્ધાઓ હતા કે શલ્યગ્રાહવતી કૃપેણ વહની. અને કૃપાચાર્ય કેવા છે? અરે જે ચિરંજીવ છે, જેને કોઈ મારી ન શકે, એ આ નદીનું વહેણ છે કે શલ્યગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલાકુલા. કોઈ તરવૈયો હોય પણ નદીમાં જ્યારે પૂર આવે અને એમાં ભમરીઓ થવા લાગે ત્યારે ભલભલા તરવૈયાઓ તેમાં અટવાઈ જાય છે. એવો કર્ણ પણ એમના પક્ષમાં હતો કે કર્ણેન વેલાકુલા અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા. અશ્વત્થામા અને વિકર્ણ ભયંકર મગર જેવા હતા. આવી ભયંકર યુદ્ધરૂપી નદી છે અને છતાં પાંડવો ઉત્તીર્ણ એટલે એને પાર કરી ગયા. એનું કારણ કૈવર્તક કેશવ. એમની નૌકાનું સુકાન ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં હતું. જેના જીવનનો રથ, જેમ અર્જુને પોતાના રથની લગામ શ્રી કૃષ્ણના હાથમાં સોંપી, એમ જેના જીવનનો રથ શ્રી કૃષ્ણના હાથમાં સોંપ્યો છે, જેને પોતાની બાગડોર લગામ શ્રી કૃષ્ણને સોંપી છે, તેનો વિજય નિશ્ચય થાય જ છે. એમાં કોઈ સંદેહ છે જ નહીં. ત્યારે પાંડવોનો વિજય થયો અને 10 દિવસ સુધી મહાભારતનું યુદ્ધ ચાલ્યું. ત્યારે પિતામહ ભીષ્મ પડ્યા.
એ ઘટના 9મા અધ્યાયમાં આવશે. પણ એના પહેલાં અશ્વત્થામાએ શું કર્યું? એના મનમાં વિચાર આવ્યો કે હવે યુદ્ધમાં જીતી શકાય એમ છે નહીં. શ્રી કૃષ્ણ જેની સહાયતા કરે એ પાંડવોને જીતી શકાય નહીં. એટલે અશ્વત્થામાએ શું કર્યું? ન કરવાનું કામ કર્યું. ન કરવાનું એટલે સાધારણ પ્રસંગમાં બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ન થાય, છતાં પાંડવોને મારવા માટે એને બ્રહ્માસ્ત્ર ઉઠાવ્યું. અને એ એટલું ભયંકર અસ્ત્ર છે, એને વાળવાનું જાણતો નથી, છતાં પણ એને બ્રહ્માસ્ત્ર છે તેનું સરસંધાન કર્યું. અને જ્યાં અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું, હવે તો અર્જુન જેવો અર્જુન પણ ભયભીત થયો. અને બ્રહ્માસ્ત્રને જોયા પછી ભયભીત થયેલા અર્જુન દોડતા દોડતા શ્રી કૃષ્ણના ચરણોમાં જઈને પડ્યા અને ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો, પાહી પાહી મહાયોગીન. પાહી પાહી એટલે પ્રોટેક્ટ મી. હે શ્રી કૃષ્ણ, મારી રક્ષા કરો, રક્ષા કરો. આ બ્રહ્માસ્ત્ર તો બધાને જ બાળી દેશે એવો મને ભય લાગે છે. શ્રી કૃષ્ણ ચરણોમાં પડી અને અર્જુને પ્રાર્થના કરી કે પાહી પાહી મહાયોગીન. હે મહાયોગી, આ બ્રહ્માસ્ત્રથી મારી રક્ષા કરો. શ્રી કૃષ્ણે કહ્યું, અર્જુન તું તો કુશળ છે, તું શા માટે ડરે છે? કહ્યું કે આ તો બ્રહ્માસ્ત્ર છે. ભગવાન કહેવા લાગ્યા, બ્રહ્માસ્ત્ર છે એ વાત સાચી છે, પણ બ્રહ્માસ્ત્રનું વારણ બ્રહ્માસ્ત્રથી કર અને પછી બંને બ્રહ્માસ્ત્રને પાછા વાળી લે. અને શ્રી કૃષ્ણની આજ્ઞા થાય પછી અર્જુન પોતાની બુદ્ધિ ચલાવે નહીં. નોટ ટુ ક્વેશ્ચન વાય બટ ડુ ઓર ડાય. ભગવાન શ્રી કૃષ્ણ કહે પછી કેમ, શું, શા માટે, આવા કોઈ પ્રશ્ન કરવાના નહીં. એમાં નાનું ન જો આમ થાય તો ઇફ બટ, કોઈ હા નહીં ના નહીં. ભગવાન કહે એટલે બસ કરવાનું જ. અને જ્યાં ભગવાનનો આદેશ થયો, અર્જુને શું કર્યું? ફરી સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું, પછી બંને બ્રહ્માસ્ત્રનું વારણ કર્યું. પણ આ અશ્વત્થામા જે છે એ સંહાર કરવા માટે રુદ્ર જ સાક્ષાત અશ્વત્થામાના રૂપમાં આવેલા. હવે બ્રહ્માસ્ત્રનું વારણ તો કર્યું, પણ આ અશ્વત્થામા સ્વભાવથી દુષ્ટ હતો. એને શું કર્યું કે પાંડવોનો વંશ જ ના રહે એટલા માટે ઉત્તરાયણના ગર્ભમાં જે બાળક હતો એના તરફ આ બ્રહ્માસ્ત્રની દિશા હતી ત્યાં બદલી નાખી. હવે અર્જુનની રક્ષા કરી ત્યાં તો ઉત્તરાયણા તરફ પેલું બ્રહ્માસ્ત્ર જવા લાગ્યું. ઉત્તરા પણ દોડતી દોડતી શ્રી કૃષ્ણના પાસે આવી, શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણે શું કર્યું? પોતાના સુદર્શન ચક્રથી બાળકની રક્ષા કરી. ભગવાન શ્રી કૃષ્ણે સુદર્શન ચક્ર છોડ્યું અને ઉત્તરાના ઉદરમાં જે બાળક હતો તેની રક્ષા કરવા સાક્ષાત ભગવાન ત્યાં આવ્યા. જો ભાગવતમાં અને મહાભારતની કથામાં થોડો પાઠભેદ છે. એકમાં એવું છે કે આ બાળક મરી ગયો પણ ભગવાને આ બાળકને પુનર્જીવન આપ્યું, એવી કથા આવે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ એ જે ધારે તે કરી શકે. પરમાત્મા કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ એટલે કરવાને, નહીં કરવાને અને અન્યથા કરવાને પણ શક્તિમાન છે. જ્યારે ભગવાનનું સુદર્શન ચક્ર આ બાળકની ચારે તરફ ફરવા લાગ્યું ત્યારે બ્રહ્માસ્ત્ર પણ કાંઈ ન કરી શક્યું. જ્યારે બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું તે પહેલાં સુદર્શન ચક્ર આ બાળકની ચારે બાજુ ફરવા લાગ્યું. ત્યારે આ ગર્ભમાં રહેલો જે બાળક હતો તે આમ જોવા લાગ્યો. એને માતાના ઉદરમાં શ્રી કૃષ્ણના દર્શન થયા. અને ભગવાનનું ચક્ર જ્યારે ફરવા લાગ્યું ત્યારે આ બાળક ઈક્ષણ એટલે આમ ચારે તરફ જોવા લાગ્યો. પરી એટલે ચો તરફ અને ઈક્ષણ એટલે જોવું. ચારે તરફ દૃષ્ટિ કરવા લાગ્યો એટલે એનું નામ પરીક્ષિત એવું થયું. જો માતાના ઉદરમાં જ પરીક્ષિતની રક્ષા થઈ. તમે એવું ન સમજો કે પરીક્ષિતની રક્ષા ભગવાને કરી. બધા જીવોની રક્ષા માતાના ઉદરમાં કોણ કરે છે? બધા જીવોની રક્ષા ભગવાન જ કરે છે. પણ બધા એને સમજી શકતા નથી. આ પરીક્ષિતે માતાના ઉદરમાં જ ભગવાનના દર્શન કર્યા, એનું નામ પરીક્ષિત થયું. ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. હવે આ અશ્વત્થામાએ શું કર્યું? હજુ પણ એની ક્રૂરતાનો પાર ન આવ્યો. એને જોયું કે આમને યુદ્ધમાં જીતી શકાય એમ નથી. ત્યારે પાંડવો જ્યારે સૂતા હતા ત્યારે રાત્રિના સમયમાં છાવણીમાં પોતાના બખ્તર અને ભાથા લગાડી અને આરામ કરતા હતા. ત્યારે રાત્રિના સમયમાં અશ્વત્થામા એમની છાવણીમાં ઘૂસી ગયો. એટલું જ નહીં, દ્રૌપદીના 5 બાળકો સૂતેલા હતા. આ 5 બાળકોનો ક્રૂરતાથી વધ કર્યો. અને જ્યારે આ બાળકોનો વધ કર્યો ત્યારે દ્રૌપદી એકદમ જાગી ગયા અને જોયું તો બાળકોના શવ ત્યાં પડેલા હતા. પથારી આખી રક્તથી લોહીથી ખરડાયેલી હતી.
પોતાનું બાળક માદું પડે તો પણ માથી સહન ન થાય, મરણ થાય તો શું થાય? એમાં પણ એક નહીં, 5 બાળકોના એક સાથે હત્યા વધ કરેલી દ્રૌપદીએ જોઈ અને દ્રૌપદી એકદમ બેબાકડા થયા અને ઉઠ્યા, બોલવા ગયા પણ બોલી ન શક્યા, કંઠ અવરુદ્ધ થઈ ગયો અને એકદમ એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. માતા શિશુનામ નિધનસુતાનામ. માતાએ જોયું કે પોતાના નિર્દોષ બાળકોનો વધ થયો છે અને પથારીમાં જ આ બાળકોના સૌ પડ્યા છે. એકદમ દ્રૌપદીએ ચીસ પાડી. અર્જુન બાજુમાં સૂતા હતા, એકદમ બેઠા થઈને આવ્યા. અર્જુન જેવા જાગીને ત્યાં આવ્યા અને જોયું તો દ્રૌપદી બોલવા ગયા પણ બોલી ન શક્યા, કેવળ આંગુલી વડે નિર્દેશ કર્યો અને ત્યાં જે 5 બાળકોના સૌ પડ્યા હતા આંગળીથી ચીંધીને કહ્યું કે જુઓ, આપણા 5 બાળકોનો વધ કરી અને આ અશ્વત્થામા નાશે છે. તદા રુદત બાષ્પ કલા કુલાક્ષી. 14 આંસુઓથી દ્રૌપદી રડવા લાગી. જાણે વર્ષા થઈ હોય આંસુ હોય એમ એના શરીર ઉપર જ આંસુઓની ધાર પડવા લાગી. અર્જુનના મનમાં એકવાર વિચાર આવ્યો, લાવ દ્રૌપદીને આશ્વાસન આપવું, તેના આંસુ લૂછી નાખું. આંસુ લૂછવા પાસે ગયા પણ અટકી ગયા અને પછી વિચાર કર્યો કે હમણાં આંસુ લૂછવા નથી. અને અર્જુને પ્રતિજ્ઞા કરી, જ્યાં સુધી આ બાળકોનો વધ કરનાર આ આતતાઈને પકડીને લાવીશ નહીં અને એનું માથું કાપીને તમારા ચરણોમાં રાખીશ, એના માથા ઉપર પગ મૂકી અને તમે સ્નાન કરશો પછી જ તમારા આંસુઓને લૂછીશ, ત્યાં સુધી તમારા આંસુ લૂછીશ નહીં. આવી ઘોર પ્રતિજ્ઞા અર્જુને કરી. અર્જુને ગાંડીવ ધનુષ્ય હાથમાં લીધું અને રથ તરફ ગયા. જો ભગવાનને યાદ કરાવવું પડે તો ભગવાન કોને કહેવાય? હજુ અર્જુન તો રથ તરફ ગયા. શું જોવે છે? શ્રી કૃષ્ણ તો પહેલેથી જ રથમાં બેઠેલા છે. સારથીને શોધવા જવું ન પડે. તમારે ઉતાવળા દવાખાને જવું હોય ત્યારે ડ્રાઈવર કંઈ ઠેકાણે નથી, કંઈ બહાર ગયો છે, એને તો યાદ જ નહોતું. પહેલાંથી કહ્યું હતું તો એનું ઠેકાણું નથી. તમારે બીજાના ભરોસે રહેવાનું હોય તો શું થાય? હજુ અર્જુન ગાંડીવ હાથમાં લે અને રથમાં બેસે એ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ તો રથની લગામ પકડીને તૈયાર જ છે અને અર્જુન અંદર બેઠો અને ભગવાને સંકેત કર્યો અને આ રથના ઘોડા દોડવા લાગ્યા. અશ્વત્થામા જતો હતો, એનો પીછો કરીને ભગવાન અને અર્જુન અશ્વત્થામાની પાછળ ગયા. જો યમરાજથી કદાચ કોઈ બચી જાય પણ શ્રી કૃષ્ણ જેનો પીછો કરે એને જગતમાં કોણ બચાવી શકે? જે રથમાં અર્જુન છે, જે રથમાં ભગવાન છે, અશ્વત્થામાનો પીછો કર્યો. અશ્વત્થામા દોડવા લાગ્યો. ભગવાન રથ લઈને પાછળ ગયા. અશ્વત્થામાની નજીક આવીને ભગવાને આમ રથ ઊભો રાખ્યો. જેવો રથ ઊભો રાખ્યો, અર્જુન રથમાંથી ઉતર્યા નહીં, અર્જુનજી રથમાંથી કૂદ્યા. અને જેવા અર્જુન કૂદીને અશ્વત્થામાને પકડ્યો અને દોરડાથી પશુને બાંધે તેમ અશ્વત્થામાને બાંધી દીધો. એટલું જ નહીં, પોતાના રથની જોડે અશ્વત્થામાને બાંધ્યો અને રથ લઈ અને છાવણી તરફ આવ્યા. જેમ કોઈને બાંધીને તમે ગાડી સાથે આમ ઢસડીને લઈ આવો એવી રીતે અશ્વત્થામાને ઢસડી અને અર્જુન જ્યાં પાંડવો હતા અને જ્યાં દ્રૌપદી હતા ત્યાં અશ્વત્થામાને લઈ આવ્યા. એટલામાં દ્રૌપદી તો ત્યાં હતા જ. યુધિષ્ઠિર આવ્યા, ભીમસેન આવ્યા, ભગવાન શ્રી કૃષ્ણ સાથે જ હતા. અશ્વત્થામાને પકડ્યો અને અર્જુને પ્રતિજ્ઞા કરી હતી, એનું માથું કાપીને લાવીશ, એના ઉપર પગ મૂકી અને તમે સ્નાન કરશો પછી તમારા આંસુઓને લૂછીશ. એટલે અશ્વત્થામાનો શિરચ્છેદ કરવા માટે એક હાથથી અશ્વત્થામાના વાળ એટલે શિખાને આમ પકડ્યા અને બીજા હાથથી ખડગ એટલે આમ તલવાર કાઢી અને અર્જુન અશ્વત્થામાનો વધ કરવા માટે જ્યાં હાથ ઊંચો કરે ત્યાં દ્રૌપદી દોડીને આવ્યા છે. વિશ્વના ઇતિહાસમાં તમને આવું કોઈ ચરિત્ર જોવા નહીં મળે કે જેના 5 બાળકોનો વધ કર્યો. એ દ્રૌપદીનો સ્વભાવ કેટલો કરુણ છે, એ દ્રૌપદીનો સ્વભાવ કેટલો કરુણાવાન છે. હજુ અર્જુન જ્યાં મસ્તક છેદવાના માટે આમ હાથ ઊંચો કરે, દ્રૌપદી આવી અને અર્જુનનો હાથ પકડ્યો. શું બોલ્યા છે દ્રૌપદી? મુચ્યતામ એસ બ્રાહ્મણો નિતરાંગુરુ. હે અર્જુન, અશ્વત્થામા બ્રાહ્મણ છે, તે વધ કરવાને યોગ્ય નથી. મુચ્યતામ એસ બ્રાહ્મણો નિતરાંગુરુ. અરે બ્રાહ્મણ હોવાથી તે આપણા ગુરુસ્થાન છે. ગમે તેવો ઘોર કર્મ કર્યું હોય પણ બ્રહ્મ હત્યા અને ગો હત્યા જેવું પાપ ન કરાય.
છોડી દે, છોડી દે. મુચ્યતામ મુચ્યતામ એસ બ્રાહ્મણો નિતરાં ગુરુ. આ છોડવા જેવો છે એનું કારણ એવું, એક તો એ બ્રાહ્મણ છે, બીજું સ એસ ભગવાન દ્રોણ. અરે જેમને તમને શસ્ત્ર ચલાવતા શીખવાડ્યું એ તમારા ગુરુ દ્રોણાચાર્યનો આ પુત્ર છે, અને ગુરુનો પુત્ર હોવાથી વધ કરવાને યોગ્ય નથી. બીજું તમે દ્રોણાચાર્યનો વધ કર્યો. આ દ્રોણાચાર્ય જે છે એમાં અશ્વત્થામા જે છે ને એમના બહેન અને એમની માતા, એમનો સંબંધ પણ આચાર્ય દ્રોણ સાથે છે, કારણ કે અશ્વત્થામા આચાર્ય દ્રોણ જે છે એનો પુત્ર અશ્વત્થામા છે. અને આચાર્ય દ્રોણનો વિવાહ કોની સાથે થયો? કૃપાચાર્યની બહેન કૃપી સાથે દ્રોણાચાર્યનો વિવાહ થયો. હવે તમે યુદ્ધમાં દ્રોણાચાર્યનો વધ કર્યો એટલે આ કૃપી એટલે દ્રોણાચાર્યની પત્ની, એને પતિનો વિયોગ તો થયો. હવે જો તમે અશ્વત્થામાનો વધ કરશો તો જેને પતિનું સુખ મળ્યું નથી અને પુત્રનું સુખ છીનવાઈ જશે તો એની સ્થિતિ શું થશે? અને પુત્રના વિયોગમાં કેવી સ્થિતિ થાય એનો અનુભવ મને છે. જ્યારે મારા પુત્રનું મરણ મેં જોયું ત્યારે મારા મનમાં પીડા થઈ. જેવું દુઃખ મને થયું એવું આ અશ્વત્થામાની માતાને ન થાય. પોતાનું દુઃખ જોઈ અને બીજાના દુઃખનો વિચાર કરી અને અર્જુનને વધ કરતા અટકાવ્યો. જો દ્રૌપદીએ કહ્યું કે આને છોડી મૂકો, છોડી મૂકો, એટલામાં ભીમસેન ત્યાં આવ્યા અને ભીમસેને કીધું અર્જુન આને છોડીશ નહીં. આ બ્રાહ્મણ છે પણ આતતાયી છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે આતતાયીનો વધ કરવામાં દોષ નથી. જે 6 પ્રકારના હલકા કામ કરે, નીચ કામ કરે, એનો વધ કરવામાં દોષ નથી. અગ્નિદો ગરદશ્ચૈવ. કોઈ તમારું ઘર બાળી આવે, અગ્નિદો તમારા ઘરમાં અગ્નિ આપે, એને જો તમે મારવા જાઓ તો એ આતતાયી છે, એટલે એમાં પાપ લાગતું નથી. હવે તમે કરો કોઈનું ઘર બાળી આવો, પછી કોર્ટમાં જઈને કહો કે અમને તો શાસ્ત્રીજીએ કહ્યું હતું કે પાપ લાગતું નથી એટલે અમે બાળી આવ્યા. જો ભાઈ શાસ્ત્રીજીએ તમને એવું કહ્યું કે પાપ લાગતું નથી, ગુનો લાગતો નથી એવું કહ્યું નથી, એવું યાદ રાખજો. પાપમાં અને ગુનામાં ભેદ છે. પાપની સજા યમરાજ કરે છે અને ગુનાની સજા જજ કરે છે. એટલે અપરાધ તો થાય છે. તે કાળે પાપનો વિચાર પહેલાં કરવામાં આવતો હતો, હવે જીવો પાપનો વિચાર કરતા નથી. અગ્નિદો ગરદશ્ચૈવ. તમને કોઈ ભોજન માટે બોલાવે અને જમવામાં પોઈઝન આપે એને આતતાયી કહેવાય, જે ભોજનમાં ઝેર આપી દે તે. આ ભીમસેનને દુર્યોધને લાડુમાં ઝેર આપ્યું હતું. અગ્નિદો ગરદશ્ચૈવ શસ્ત્ર પાણીર્ધનાપહ. શસ્ત્ર લઈને તમારી સામે તમને મારવા માટે આવતો હોય. ધનાપહ તમારું ધન છે તે હરી લે. ક્ષેત્રદારાપહારી ચ કોઈ તમારી પત્નીને ઉઠાવીને લઈ જાય. સડૈતે હ્યાતતાયી ન. આ 6 પ્રકારના કામ કરવાવાળા આતતાયી છે અને આતતાયીનો વધ કરવામાં પાપ થતું નથી. ભીમસેને કહ્યું અર્જુન આને મારી નાખ. જો તું નહીં મારે તો હું એને મારી નાખીશ. દ્રૌપદી કહે છે મારશો નહીં. ભીમસેન કહે છે એને મારી નાખો. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં જ ઊભા હતા. હવે અર્જુન દુવિધામાં પડ્યો કે શું કરવું. ભગવાનનો શું સંકેત છે? ભગવાને દ્રૌપદીના તરફ જોયું અને આમ માથું હલાવ્યું. ભગવાનનું કહેવાનું તાત્પર્ય હતું કે દ્રૌપદીની વાત સાચી છે, આ તમારો ગુરુનો પુત્ર છે અને બ્રાહ્મણ છે, વધ કરવાને યોગ્ય નથી. પછી ભીમસેનના તરફ જોયું. ભગવાને ફરીવાર માથું હલાવ્યું કે ભીમસેનની વાત બરાબર છે. હવે અર્જુનના મનમાં વિચાર આવ્યો કે આ તો બેઉ બાજુ માથું હલાવે છે, મારે નિર્ણય કેવી રીતે કરવો? કંઈ સીધું કહે તો મને સૂઝ પણ પડે. એટલે શ્રી કૃષ્ણના તરફ જોઈને હવે સીધું જ પૂછી નાખ્યું કે પ્રભુ આપ તો મસ્તિષ્ક હલાવો છો પણ મને કંઈ સૂઝ પડતી નથી, મારે શું કરવું જોઈએ એ તમે કહો. ત્યારે દ્રૌપદીની વાત બરાબર છે, ભીમસેનની વાત પણ સાચી છે. ભગવાન બંને તરફ આવું બોલવા લાગ્યા. અર્જુને કહ્યું પ્રભુ મારે નિર્ણય શું કરવો? ત્યારે કહે છે શાસ્ત્રનો મત આ વિષયમાં એવો છે કે મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રિયમ જડમ પ્રપન્નમ વીરથમ ભીતમ નરી પુમહંતિ ધર્મવિદ. જે ધર્મવિદ એટલે ધર્મનો જ્ઞાતા છે એને આટલા લોકોનો વધ ન કરવો જોઈએ. મત્તમ, મત્તમ એટલે ભોજનનો જે નશો હોય ને તેને કહેવાય મત્ત. એટલે ઉનાળાનો દિવસ હોય અને માલપુડા બહુ ખાઈ લીધા હોય અને આફરો આવ્યો હોય અને કોઈ કુલર ચાલુ કરીને આમ સૂઈ ગયો હોય અને તમે જઈને ગળું દાબ્યા હો, એ બરાબર નહીં. મત્તમ ભોજનના નશામાં કોઈ ચૂર થઈને પડ્યો હોય એનો વધ કરાય નહીં.
મત્તમ પ્રમત્તમ. વસ્તુનો નશો હોય, શરાબનો, અફીણનો, ગાંજાનો, જે પ્રોહિબિટેડ વસ્તુઓ છે એનો કોઈ નશો કર્યો હોય અને રસ્તામાં કોઈ પડી ગયો હોય તો અત્યારે મોકો છે, આને ભાન નથી તો હું એને મારી નાખું, એવો વિચાર ન કરાય. આવી રીતે પણ વધ ન કરવો જોઈએ. મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ એટલે ગાંડો. હવે કોઈ ગાંડો માણસ હોય અને કંઈ અપશબ્દ બોલી જાય તો એને એકાદ થપ્પડ મરાય, પણ કંઈ એનો વધ ન કરાય. ગાંડો છે એવું સમજીને એને છોડી દેવો જોઈએ. એટલે મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ, કોઈ ઊંઘતો હોય ત્યારે એનો વધ ન કરાય. આ તો ક્ષાત્ર ધર્મની વાત છે. હા, હવે તો લોકો છાને માને જ મારી આવતા હોય છે. ત્યારે મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ, બાળક હોય એનો વધ ન કરાય. સ્ત્રીયમ એટલે સ્ત્રીનો પણ વધ ન કરાય. સ્ત્રીના પર હાથ ન ઉપાડો. અમે તો કથામાં ઘણીવાર એવું કહીએ છીએ કે સ્ત્રીના ઉપર હાથ ન ઉપાડો. તમે લોકો સુંદરકાંડનો પાઠ કરતા હશો, એમાં એક ચોપાઈ આવે છે, ઢોલ ગંવાર શુદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી. હવે તુલસીદાસ કરતાં પણ ડાયા લોકો સુંદરકાંડનો પાઠ કરવા લાગ્યા છે. એટલે હવે જે સુંદરકાંડનો પાઠ થાય છે ને એમાં બુદ્ધિમાનોએ એક વાક્યનો સુધારો કર્યો. એટલે તુલસીદાસજીએ લખ્યું ઢોલ ગંવાર શુદ્ર પશુ નારી. એમના મનમાં થયું કે આ બહેનો પણ પાઠ કરવા આવે છે અને એ તાડનના અધિકારી છે, આવું બોલીએ તો કેમ ચાલે? એટલે એમને સુધારો કર્યો અને સકલ લાલના કે અધિકારી, તાડનાને બદલે કર્યું આ બધા લાલનના અધિકાર છે, લાડ કરવાને લાયક છે. જુઓ, આવું દુસ્સાહસ ન કરો. તુલસીદાસની ચોપાઈમાં સુધારો કરવા જેટલી અક્કલ તમારામાં નથી. તુલસીદાસજીએ જે લખ્યું છે તે સમજવા જેટલી અક્કલ પણ નથી. સુધારાની વાત તો દૂર રહી. તમે ખાલી રાગડા તાણ તો ચાલશે, તમને ગીત ગાતા આવડી ગયું એટલે અર્થની સમજણ છે એવું ન સમજો. શાસ્ત્ર ગ્રંથોમાં સુધારો કરવાની જરૂર નથી. તુલસીદાસજીએ લખ્યું છે સકલ તાડના કે અધિકારી. તમને તાડનનો અર્થ આવડે છે? તમે ડિક્શનરી લઈને કોઈ વસ્તુનો અર્થ જોવા બેસો ને તો તમને એનું રહસ્ય ખબર ન પડે. તાડનનો એક સીધો અર્થ તો એવો થાય છે, તાડન એટલે દંડ કરવો, મારવો. હવે મારવાનો પણ પ્રકાર હોય છે. જેમ કે ઢોલ, જેમ કે આ તબલા છે, હવે એમાં તાડન કરે તો સંગીત નીકળે કે એની મેળે સંગીત નીકળે? એને તાડન કરવું જ પડે. ત્યારે તબલા કે ઢોલક ઉપર જો તાડન કરવામાં આવે એનાથી તબલાની હાનિ થતી નથી, ઉલટું એમાંથી સંગીત પ્રગટે છે. પુત્રાત શિષ્યાત, તમારો જેના પર પ્રેમ હોય તે પુત્ર અને શિષ્ય, એને તાડન કરો તો જ એ વિદ્યા ભણે. છોકરો ભણતો ન હોય તો મા બાપ એને તાડન કરે, એટલે કે ભણવા બેસને ટીવી જોવા બેસી ગયો છે, તો તમે છોકરાના શત્રુ છો કે તમે છોકરાના હિતેચ્છુ છો? એટલે તાડન કરવાનો અર્થ શત્રુ છે એવું ન સમજો, અને તાડનનો અર્થ એવો પણ ન સમજો કે દંડો લઈને મંડી પડવાનું છે. તબલાને તાડન કરવાનું હોય તો માત્ર આંગળીઓ દ્વારા થાય છે. એવી રીતે વીણા હોય તેના સૂર કાઢવા હોય તો તમારે નખલી ધારણ કરવી પડે અને પછી સિતાર વગાડવામાં આવે છે. ત્યારે આ બધામાં તમે એને મૂકી રાખો અને આરતી ઉતારો તો એમાંથી સંગીત ન નીકળે. તો સ્ત્રીઓને તાડન કરવાનું એટલે શું કરવાનું? જરા સ્મૃતિ ગ્રંથ વાંચી આવો. તમને ગાતા આવડે એટલે અક્કલ આવી ગઈ છે આવું ન સમજો. ઘણા બધા બહુ ગાયકો છે. આપણે ત્યાં રફી સાહેબે જ લાખ જેટલા ગીતો ગાયા છે અને લતા મંગેશકરે એટલા બધા ગીતો ગાયા છે, પણ આવું ડાપણ કરવાનું કોઈને સૂઝ્યું નહીં. સુંદરકાંડનો પાઠ આવડ્યો એટલે પોતાને બુદ્ધિમાન સમજવા લાગ્યા, અર્થ કરવા લાગ્યા અને તુલસીદાસના શબ્દોમાં ફેરફાર કર્યો. હમણાં એક ટીવી પર મહાત્મા આવે છે, તે આંખથી અંધ છે. એમને શોધી નાખ્યું છે કે રામચરિત માનસમાં 3000 ભૂલો તુલસીદાસજીએ કરી છે. હવે તુલસીદાસનું રામાયણ બોલીને પેટ ભરો છો, આટલી બુદ્ધિ તો રાખો કે જેના નામે ચરી ખાવ છો એના બારામાં આવું બોલતા તમને લજ્જા આવતી નથી? પણ આ દેશમાં આવું બધું બોલવાની છૂટ છે. રામના માટે, કૃષ્ણના માટે, સીતાના માટે તમારે જે બોલવું હોય તે છૂટ. એનું કારણ તમને સ્વતંત્રતા મળી છે, એનો અર્થ એવો નથી કે તમે ફાવે તેમ બોલો. થોડા વર્ષો પહેલાં એક ફિલ્મ આવી હતી, એનું નામ હતું દૂસરી સીતા. હવે એમાં સ્ટોરીમાં તો લાંબી ચોડી જે હશે તે, એમાં ભાવ એટલો હતો કે એમાં જેનું નામ દૂસરી સીતા રાખ્યું છે એ પોતાના પતિની હત્યા કરે છે. હવે જે પોતાના પતિની હત્યા કરે છે એનું નામ તમે દૂસરી સીતા રાખો અને તો પણ આ દેશમાં આવું પિક્ચર ચાલી શકે છે. પણ તમે દૂસરા મોહમ્મદ એવું પિક્ચર ઉતારો અને મોહમ્મદને સ્મગલર બતાવો, જો થિયેટરમાં આગ લાગે છે કે નહીં? કેમ?
એમની પાસે યુનિટી છે, તમારી પાસે એકતા નથી, એટલે આવું ચાલે છે. એટલે દેવી દેવતાઓ માટે જેને જે ભાવે તે બોલે છે. તુલસીદાસની વાત સમજવાની જરૂર છે, સુધારો કરવાની જરૂર નથી. ઢોલ ગંવાર શૂદ્ર પશુ નારી. ત્યારે કેટલાક બુદ્ધિમાનોએ બીજો અર્થ કર્યો કે તો તુલસીદાસજી એવું લખ્યું છે પશુ નારી, એટલે પશુ જેવી નારી હોય તેને તાડન કરવાનું, બધા માટે લખ્યું નથી. જો બુદ્ધિ ચલાવો નહીં, કોઈ ભાષ્યકારને વાંચો અને પછી અર્થ કરો. જો પશુ નારીનો અર્થ એવો જ કરતા હશો કે પશુ જેવી નારી હોય તો પણ પ્રશ્ન તો ઊભો જ છે કે પશુ જેવો નર હોય તો શું. અને બીજી વાત કે પશુ નારી કહેશો તો પશુ રહી જશે અને નારી આવી જશે. પશુને તાડન કરાય છે. જેમ બળદ હોય, ઘોડો હોય, તમે ઘોડા ગાડીમાં બેઠા હોય, ઘોડો હરખો ન ચાલે તો તમારે સંકેત કરવો પડે, પરાણો દેખાડવો પડે. હાથી પર બેઠા હોય તો અંકુશ રાખવાની જરૂર છે. તો સ્મૃતિકાર કહે છે કે સ્ત્રીને દંડ કરવાનો હોય તો કેવી રીતે કરાય? સ્ત્રી દંડશ્ચ પૃથક સૈયા. જે દિવસે સ્ત્રી જોડે ઝઘડો થાય ત્યારે એ પૂર્વ તરફ જાય તો તમારે પશ્ચિમ તરફ જવાનું. બસ આટલું તાડન લખ્યું છે. એમાં કંઈ તમારે ચાબુક પરોણા લઈને માંડવાનું છે નહીં. તમને દંડની સમજણ નથી અને અર્થ પણ આવડતો નથી તો સુધારો શું કામ કરો છો? ચોપાઈનું રહસ્ય તો વિશેષ છે. કોઈ વાર રામાયણની કથા હોય ત્યારે બધા રહસ્યો કહેવાય. હમણાં તો આ બધું બોલવા બેસું ને તો ભાગવત માટે જ સમય ઓછો છે, પછી આ બધામાં પાર ક્યાં આવે? આટલા લોકોનો વધ કરવામાં વાંધો નથી, પણ જ્યારે અર્જુને ભગવાન તરફ જોયું પછી અર્જુનના ઉપર નિર્ણય ભગવાને છોડ્યો કે આવો અપરાધ કરનાર બ્રાહ્મણ હોય તો એને કેવા રીતે વધ કરવો જોઈએ, કેવો દંડ આપવો જોઈએ. અર્જુન પોતે શાસ્ત્રજ્ઞ છે. વપનમ દ્રવિણાદાનમ સ્થાનં નિર્યાપણં તથા એસહિ બ્રહ્મબંધૂનામ વધો નાન્યોસ્તિ દૈહિક. બ્રાહ્મણના શરીરનો વધ ન કરવો. વપનમ એને મુંડન કરાવીને કાઢી મૂકવો. દ્રવિણાદાનમ એની પાસે જે કંઈ ધન સંપત્તિ હોય, કેશ હોય કે સ્થાવર મિલકત, એ બધું ઝૂંટવી લેવું જોઈએ. વપનમ દ્રવિણાદાનમ સ્થાનમ નિર્યાપણં તથા એસહિ બ્રહ્મબંધૂનામ વધો નાન્યોસ્તિ દૈહિક. પણ બ્રાહ્મણના શરીરનો વધ ન કરાય, કેમ કે બ્રહ્મ હત્યા અને ગો હત્યા એનું પ્રાયશ્ચિત તો ઇન્દ્રથી પણ ન કરી શકાય. માણસની વાત ક્યાં છે? આગળ 6થા સ્કંદમાં કથા આવશે એટલે હું તમને કહીશ. જો હું તમને વાયદો તો બહુ કરતો રહું છું, આ કથા પછી કહીશ. કેટલી કહી શકીશ એનો ભરોસો નહીં, પણ પ્રયત્ન કરીશ. નહીં તો થોડો સાર કહીશ, પણ તમને જરાક સંકેત આપીશ. અર્જુને મનમાં વિચાર કર્યો, બ્રાહ્મણ હોવાથી એના દેહનો વધ ન થાય અને આતતાયી હોવાથી વધ કરવાને યોગ્ય પણ છે. એટલે અર્જુને શું કર્યું? અશ્વત્થામાના કેસ પાસ એના માથામાં જે મણી હતો તે પકડ્યો અને એ કેસ પાસ સાથે મણીને આમ કાપી નાખ્યો અને અશ્વત્થામાને છોડી મૂક્યો. હજુ પણ ઘણા લોકોને શૂલપાણેશ્વરની યાત્રામાં જાય ત્યારે અશ્વત્થામાના દર્શન થાય છે એવું એમનું કહેવું છે. મારે તો એકવાર શૂલપાણેશ્વર જવાનું થયું હતું, મને તો દર્શન થયા નહોતા. મારા મનમાં એમ કે આપણું પુણ્ય ઓછું હશે એટલે કદાચ નહીં થયા હોય, બીજા વધારે પુણ્યશાળી જીવ હોય તો એમને થઈ શકતા હશે. જો મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણે અશ્વત્થામાએ જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અશ્વત્થામાને શાપ આપ્યો. કેવો શાપ આપ્યો? 3 વર્ષ સહસ્રાણી. ઓ અશ્વત્થામા, આ જ અવસ્થામાં 3000 વર્ષ સુધી તું આ પૃથ્વી ઉપર ફર્યા કરીશ. હવે ભગવાન શ્રી કૃષ્ણે પીરિયડ કહ્યો કે 3000 વર્ષ સુધી. હવે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામમાં ક્યારે ગયા? ઈસવીસન પૂર્વે 3102 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણે મુદત બાંધી કે ત્યાં સુધી આવી અવસ્થામાં તું ફરીશ. હવે સમજો કે ભગવાન શ્રી કૃષ્ણે સ્વધામ જવાના છેલ્લા દિવસે શાપ આપ્યો હોય તો પણ ઈસવીસન 102માં કોઈએ જોયો હોય કે ઈશાના પહેલાં 102 વર્ષ પહેલાં જોયો હોય તો શક્ય છે. એના પછી જોયો હોય તે શક્ય નથી, કેમ કે ત્યાં સુધી જ એ એવી અવસ્થામાં રહેશે એવો ઉલ્લેખ મહાભારતમાં છે. બાકી તો એકને કહી દૂસરેને માની, કહે કબીર દોનો જ્ઞાની. એટલે કોઈ કહે છે કે અહીં ફરે છે ને કોઈને દર્શન થાય છે ને
ઐતિહાસિક દૃષ્ટિથી હિસ્ટોરિકલ ફેક્ટ આ છે કે ઈસવીસન 102 વર્ષ પહેલાં કોઈએ જોયો હોય એવું શક્ય થાય. પછી જે કહે છે તે બધા ખોટા છે. અને કાં તો પછી કોઈએ જોયો હોય તો આવા સ્વરૂપમાં ન દેખાય કે એના માથામાં અહીંયાથી મણી કપાઈ ગયેલો છે અને ત્યાં મવાદ છે, અહીંયા આગળ બધું ભરાઈ ગયું છે અને પાક થયેલો છે, એવી અવસ્થામાં ન જોઈ શકે. શિવાવતાર તરીકે અશ્વત્થામાના કોઈ દર્શન કરી શકે તેવું શક્ય છે. શિવ પુરાણમાં ભગવાન શંકરના 97 અવતારોનું વર્ણન છે. એ 97 અવતારોમાં એક અવતાર અશ્વત્થામાનો છે અને અશ્વત્થામા ચિરંજીવ છે. તો એવા સ્વરૂપમાં કોઈએ જોયો હોય તો એ શક્ય બની શકે એમ છે. ત્યારે એ જ અશ્વત્થામાને અર્જુને મણી લીધો અને છોડી મૂક્યો. તે પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જવાનો વિચાર કરવા લાગ્યા અને ભગવાન રથમાં આવીને બેઠા અને ભગવાનનો રથ ચાલવા લાગ્યો, ત્યારે કુંતા માતા માર્ગમાં આવીને ઊભા રહ્યા અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરી. કુંતાએ ભગવાનને રોકવાની ઈચ્છા કરી. કુંતાએ કહ્યું, પ્રભુ, અમારા સુખના દિવસો હતા, આવ્યા ત્યારે તમે જવા લાગ્યા. દુઃખના દિવસોમાં તમે અમારી સાથે રહ્યા. એના કરતાં તો દુઃખ સારું હતું કે તમે તો અમારી સાથે રહ્યા. ત્યારે કુંતાએ ભગવાનના પાસે માગ્યું એવું કોઈ સ્ત્રી પુરુષે આજ સુધી ભગવાનના પાસે માગ્યું નથી. કુંતા ભગવાનની પાસે માગે છે, વિપદ સંતુ ન સસ્વદ તત્ર તત્ર જગદગુરો. હે જગદગુરુ શ્રી કૃષ્ણ, મને દુઃખ આપો, કેમ કે જ્યારે જ્યારે દુઃખ આવે છે ત્યારે તમે અમારી સહાય કરો છો અને તમારું સ્મરણ થાય છે. કોઈએ મંદિરમાં જઈને પ્રાર્થના કરી થોડું દુઃખ મોકલાવી આપો એવું કોઈએ કીધું ભગવાનને? ફરિયાદ કરવા તો જાય છે. એક્સિડન્ટ થયો હોય, પગ ભાગી જાય તો કે 40 વર્ષ શનિવાર કર્યા, તેલ ચડાવ્યું, હનુમાન દાદા મારી સામે ના જોયું, મારો પગ ભાગી ગયો. હનુમાનજી કહે છે બંને ભાગવા જેવો હરામી છે, એક જ ભાગ્યો એટલે કૃપા છે એવું માનને. ત્યારે ઈશ્વર તો બહુ કૃપાળુ છે. ભગવાન જે છે કરુણાના મહાસાગર છે. કેટલાક જીવો તો એવા છે, સૂઈ જાય ને તો ભગવાનને એમ થાય આને સુવડાઈ જ રાખું, ઉઠશે ને તો ઉપદ્રવ કરશે, એના કરતાં સૂઈ રહે તો સારું. તો એ ભગવાન ઉઠાડે છે. એ ભગવાનનું અનુગ્રહ એટલે ભગવાનની કૃપા છે. ઈશ્વરનો સ્વભાવ કેવો છે? કારણ વગર કરુણાના મહાસાગર છે. કરુણૈક સિંધો. ઈશ્વર જે છે એ કરુણાના મહાસાગર છે. કુંતા માતાએ ભગવાનના પાસે દુઃખ માગ્યું. કુંતા માતાએ ભગવાનની સ્તુતિ કરી. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને. પંકજ શબ્દનો અર્થ થાય છે કમળ. નમઃ પંકજનાભાય, જેની નાભીમાં કમળ થયું છે એવા ભગવાનને નમન એટલે પ્રણામ કરે છે. જુઓ, આ સૃષ્ટિનો આરંભ થયો ને એ સર્ગ લીલામાં આવશે. એટલે ભગવાન નારાયણની નાભીમાંથી કમળ થયું અને કમળમાંથી બ્રહ્મા થયા. ત્યારે જેની નાભીમાં કમળ થયું છે એવા નારાયણને પ્રણામ. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને. અને જેને કમળની માળાઓ ધારણ કરી છે તેવા ભગવાનને પ્રણામ કર્યા છે. કુંતા માતાની સ્તુતિ તો બહુ સરસ છે. ભાગવતમાં એટલી બધી સ્તુતિઓ આવે છે. જો પહેલાં અર્જુનની સ્તુતિ આવી, પછી ઉત્તરાની સ્તુતિ આવી, પછી કુંતા માતાની સ્તુતિ આવી 8મા અધ્યાયમાં. હવે 9મા અધ્યાયમાં પિતામહ ભીષ્મની સ્તુતિ આવે છે કે યુદ્ધ કરતાં કરતાં 10મા દિવસે પિતામહ ભીષ્મ પડ્યા અને સરસૈયા એટલે બાણની સૈયા ઉપર 58 રાત્રિ સુધી ભીષ્મ પિતામહ સૂઈ રહ્યા. 10મા દિવસે જ્યારે ભીષ્મ પિતામહ સરસૈયા પર પડ્યા ત્યારે બધા જ ત્યાં આવીને ભેગા થયા. મોટા મોટા ઋષિઓ ત્યાં આવ્યા. અરે ઋષિઓની ક્યાં વાત, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવીને ઊભા રહ્યા. મરણ સમયે જેનું સ્મરણ પણ થતું નથી એના દર્શન થાય. એટલે થોડી કલ્પના કરો કે ભીષ્મ પિતામહનું ભાગ્ય કેવું છે. બાકી તો અંતકાળે ભગવાનનું સ્મરણ પણ મુશ્કેલ છે. રામાયણમાં પણ એવો પ્રસંગ આવે છે કે જટાયુ જ્યારે ઘવાય છે અને ભગવાન રામ ત્યાં પહોંચે છે. ભગવાનનો સ્વભાવ કેવો છે? આ ગીધ પક્ષી છે અને એમાં પણ ગીધ આમિષ ભોજી એટલે માંસાહાર કરવાવાળું છે.
એટલું જ નહીં, મરેલા મળદા હોય ને એમાં ગીધ ચાંચો મારે છે, એવો ગીધની યોનિમાં જેનો જન્મ છે એ જટાયુ પર પણ ભગવાને કૃપા કરી. અહૈ તુક દયા સિંધો, ભગવાન કારણ વગર કરુણાના મહાસાગર છે. અને ગીધને ઉપાડીને પોતાની ગોદમાં રાખ્યો. ભગવાને એને પણ સદગતિ આપી. પિતામહ ભીષ્મ સરસૈયા ઉપર પડ્યા હતા. બધા ઋષિઓ ચારે તરફ ઘેરાઈને ઊભા છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ત્યાં આગળ ઊભા છે. પિતામહ ભીષ્મે ઈચ્છા કરી કે સરસૈયા પર એમનું માથું આમ લટકતું હતું, એટલે મનમાં વિચાર કર્યો કે જો તકિયો મૂક્યો હોત તો માથું સહેજ આમ ઊંચું થાત. દુર્યોધન વગેરે બધા ચારે તરફ ઘેરીને ઊભા હતા અને દાદાએ એવી ઈચ્છા કરી કે મને તકિયો આપો તો સારું. એટલે દુર્યોધને સેવકોને હુકમ કર્યો. સેવકો તકિયો લેવા માટે ગયા. અર્જુન ત્યાં ઊભો હતો. એને મનમાં વિચાર કર્યો જે સરસૈયા પર સૂતા છે એને આવો તકિયો શોભતો નથી. એટલે અર્જુને પોતાના ગાંડીવ ધનુષ્યમાંથી એવી રીતે બાણ છોડ્યા કે દાદાનું માથું આમ ઉપર થઈ ગયું. ભીષ્મ પિતામહનું માથું આમ ઊંચે થયું, નીચે બાણનો તકિયો બનાવી દીધો. જો ભીષ્મ જેવા નૈષ્ઠિક બ્રહ્મચારી છે એને સરસૈયા પર બાણની સૈયા ઉપર 58 રાત્રિ સુધી સૂવું પડ્યું. પિતામહ ભીષ્મે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ, મેં મારા જીવનમાં એવું કયું પાપ કર્યું કે મારે 58 રાત્રિ સુધી સરસૈયા પર સૂવું પડ્યું? પિતામહ ભીષ્મ જ્ઞાની છે. જે તમે આ વિષ્ણુ સહસ્રનામનો પાઠ બોલો છો ને એ પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે અને મહાભારતમાં વિષ્ણુ સહસ્રનો પાઠ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે જેમ સૂર્ય અસ્ત થાય અને અંધકાર ફેલાય છે એમ જો દાદા શરીર છોડશે તો આ તો જ્ઞાનનો સૂર્ય છે, પછી તું જ્ઞાન કોની પાસે લઈશ? તારે કંઈક શીખવું હોય તો દાદાના ચરણોમાં બેસ અને તારે જે પૂછવું હોય તેનું સમાધાન કર. પિતામહ ભીષ્મ બધા પ્રશ્નોનું સમાધાન કરશે. યુધિષ્ઠિર તેમના ચરણોમાં બેઠા અને પછી પિતામહ ભીષ્મે રાજનીતિથી લઈ દાનનો વિષય બધા જ વિષયોની ચર્ચા કરી છે. અને વર્ણના ધર્મ, આશ્રમના ધર્મ, સંન્યાસીના ધર્મ આ બધું સમજાવ્યું છે. જેટલા જેટલા પ્રશ્ન યુધિષ્ઠિરે પૂછ્યા એ બધાનું સમાધાન પિતામહ ભીષ્મે કર્યું છે. ભગવાન કહે છે આપ સાક્ષાત જ્ઞાની છો, તમારા સાનિધ્યથી બીજાના સંશય છેદાઈ જાય, પણ તમે એવું પૂછ્યું કે તમે જીવનમાં કયું પાપ કર્યું છે? દાદા, તમે કોઈ પાપ કર્યું નથી. તમારું જીવન બહુ શુદ્ધ છે. તમે નિષ્પાપ છો. તમે પાપ કર્યું નથી, પણ તમે પાપ જોયું છે. જ્યારે સભામાં તમે બેઠા હતા અને દ્રૌપદીનું વસ્ત્ર હરણ થયું ત્યારે તમે જોયું છે પાપ જોનારને પણ સજા થાય છે. તો જે રાત દિવસ પાપ કરે છે તેની સ્થિતિ શું હોય જરા કલ્પના કરો. જેને જીવનમાં એકવાર પાપ જોયું તે પિતામહ ભીષ્મના મનમાં એવો વિચાર આવ્યો કે હું સભામાં મૌન બેસી રહ્યો, જો છતાં પણ સભાનો ત્યાગ તો વિદુર આદિએ કર્યો, એવું મહાભારતના વર્ણન આવે છે. પાપ જોનારને પણ સજા થાય છે. ઘણા લોકો એવું સમજે છે અમે માંસ ખાઈએ છીએ પણ અમે ક્યાં પ્રાણીઓનો વધ કરીએ છીએ? અમે તો બકરાને માછલાને મારતા નથી, મારવાવાળા તો બીજા છે. અમે તો બજારમાંથી ખરીદીને લાવીએ છીએ. જે મારે તેને પાપ લાગે, અમને ક્યાં પાપ લાગે છે? એવું નથી. તમે જો માંસાહાર કરતા હો તો 8 લોકો એ પાપના ભાગી થાય છે. અનુમંતા, વિશસિતા, નિહંતા, ક્રય વિક્રયી, સંસ્કર્તા, ચોપહર્તા ચ ખાદકશ્ચેતિ ઘાતકા. માંસના વિષયમાં 8 જણ એ પાપના ભાગી થાય છે. કોણ કોણ? અનુમંતા, જે પોતે માંસ ન ખાતો હોય પણ સંમતિ આપે, હા હા ખાઓ ને કશો વાંધો નહીં, ખાલી સંમતિ આપો તો પણ તમારે પાપના ભાગી થવું પડે. વિશસિતા એટલે એને જે કાપનાર હોય તે પણ પાપનો ભાગી છે. નિહંતા એટલે જે એનો શિકાર કરે તે પણ પાપનો ભાગી છે. નિહંતા એટલે એને હણનાર, એને કાપનાર, એમાં સંમતિ આપનાર. અનુમંતા, વિશસિતા, નિહંતા, ક્રય વિક્રયી એટલે વેચનાર અને ખરીદનાર એ બંને પણ એ પાપમાં ભાગી થાય છે. અનુમંતા, વિશસિતા, નિહંતા, ક્રય વિક્રયી, સંસ્કર્તા એને રાંધનાર પણ પાપનો અધિકારી છે. સંસ્કર્તા, ચોપહર્તા ચ
અને પીરસનાર ભલે ખાય ના ખાલી પીરસવા જાય તો પણ એ પાપનો ભાગી થાય છે. અને ખાદકશ્ચેતિ ઘાતકાહ, અને આઠમો જે છે તે ખાવાવાળો, આ આઠે આઠ લોકો માંસના વિષયમાં પાપના ભાગીદાર થાય છે. તમે પાપ કરવામાં સંમતિ આપો તો પણ તમને એ પાપનો આઠમો ભાગ લાગે છે. એક રાજાનો વર્ષોથી એવો નિયમ હતો કે રોજ સત્સંગ કરે, કથા સાંભળે. એક બ્રાહ્મણ રોજ આવે અને કથા સંભળાવે. એકવાર એવું બન્યું કે આ બ્રાહ્મણે રાજાને કહ્યું કે આવતીકાલે મારે બહારગામ જવાનું છે, એટલે આવતીકાલે સત્સંગમાં રજા રાખીશું. ત્યારે રાજાએ કહ્યું કે ના, મારી ઈચ્છા એવી છે કે સત્સંગમાં વિઘ્ન ના આવે, એટલે તમારે બહાર જવું હોય તો જાઓ, પણ કોઈ વ્યવસ્થા કરો, તમારે બદલે બીજો કોઈ આવે, પણ સત્સંગ તો નિત્ય થવો જોઈએ. બ્રાહ્મણ વિચારમાં પડ્યો કે કાલે કોણે મોકલું. ઘેરે આવી અને બ્રાહ્મણ આમ વિચાર કરતો હતો. એટલામાં એ બ્રાહ્મણનો જે એક યુવાન છોકરો હતો એ ત્યાં આવ્યો. કીધું, પિતાજી શાની ચિંતા કરો છો? એ કાલે મારે બહાર જવું છે, રાજા એવું કહે છે કે મારે તો સત્સંગ રોજ કરવો છે, હવે કોણે મોકલું? ત્યારે છોકરાએ કીધું, પિતાજી આમ તો હું તમારી પાસે રહીને ભણ્યો છું, તમે કહો તો કાલે હું જઈ આવીશ. ત્યારે બ્રાહ્મણે કીધું, દીકરા કાલનો દિવસ તું જજે, પરમ દિવસે હું પાછો આવી જઈશ. એટલે બીજે દિવસે આ છોકરો સત્સંગ કરાવવા માટે ગયો. હવે ત્યારે માંસાહારનો વિષય નીકળ્યો કે માંસ ખાય તો પાપ લાગે તો કેવું લાગે, કેટલું લાગે, કોને લાગે. ત્યારે આ છોકરો તો જેવું ભણ્યો હતો એવું બોલવા લાગ્યો. એટલે આ છોકરાએ કહ્યું કે જે લોકો માંસ ખાય છે તે પાપના ભાગી છે, કારણ કે જીવની હિંસા કર્યા વગર માંસ આવતું નથી, એટલે તમે જો માંસ ખાઓ તો તમને પાપ લાગે છે. ત્યારે રાજાએ મનમાં વિચાર કર્યો કે હું તો માંસાહારી છું, એટલે મને પાપ લાગે કે નહીં. એટલે રાજાએ આ છોકરાને પૂછ્યું કે હું માછલી ખાઉં છું તો પાપ લાગે કે ન લાગે? ત્યારે છોકરાએ કીધું કે લાગે. ત્યારે રાજાએ કહ્યું કે પછી હું બદલામાં દાન આપું તો આ પાપમાંથી છૂટી જવું કે નહીં? ત્યારે છોકરાએ કીધું એવું ન થઈ શકે. શાસ્ત્રોમાં નિયમ એવો છે, યાવંતી પશુરો માણી તાવતો નરકાન વ્રજેત. તમે જે જીવની હિંસા કરો એ જીવના શરીર ઉપર જેટલા રૂવાડા હોય એટલા વર્ષ સુધી તમારે નરકમાં જવું પડે. ત્યારે રાજાએ કહ્યું, હું ગાયનું દાન કરું અને અશ્વમેધ યજ્ઞ કરું તો? ત્યારે આ બ્રાહ્મણ પુત્રે કહ્યું કે તલપુર મછલી ખાય કે ઓર કોટી ગૌ દે દાન. એક તલના દાણા જેટલી પણ માછલી ખાધી હોય અને પછી 1 કરોડ ગાયોનું દાન કરે કે 1000 અશ્વમેધ કરે તો ભી નરક નિદાન, અને 1000 અશ્વમેધ યજ્ઞ કરે તો પણ નરકમાં જવું જ પડે. હવે તો રાજાને ગુસ્સો આવ્યો, મનમાં વિચાર કર્યો, એનો બાપ 10 વર્ષથી સત્સંગ કરાવે છે, કોઈ દિવસ મને કહ્યું નહીં કે નરકમાં જવું પડશે. આ પહેલા જ દિવસે આવ્યો, મને નરકમાં મોકલે છે. કીધું, એ પટ, મારે કંઈ કથા બતા સાંભળવી, સત્સંગ કરવું, તારે ઘેર જા. રાજા તો અકળાઈ ગયો. પેલા તો છોકરાએ તો પોથી બાંધી ઘેર આવ્યો. બીજે દિવસે એનો બાપ આવ્યો. એટલે પૂછ્યું છોકરાને કે કાલે ગયો તો સત્સંગ કરવા માટે? કે હા ગયો હતો. શું થયું? અરે આ રાજા તો બહુ વિચિત્ર માણસ છે. પહેલાં આગ્રહ કરીને કહે છે સત્સંગ કરવા આવો, અને ગયો પછી તમે જે ભણાવ્યું હતું તે મેં તો રાજાને કહી દીધું. આ રાજા તો ગુસ્સે થયો, મને કહે ચાલ તારી પોથી અહીંથી લે અને ઘેર જા. ત્યારે એના બાપે કીધું કે દીકરા, ખાલી ભણીને ના ચાલે, થોડું ગણવું પણ પડે, થોડી બુદ્ધિનો વિચાર કરવાનો. રાજા નરકમાં જાય એમાં આપણા બાપનું શું ગયું? આપણે તો દક્ષિણાથી મતલબ રાખવો, રાજા રાજી થાય એવું બોલવું, દક્ષિણા લઈને ઘેર આવવું, આપણે શું કામ આવું કહેવાની જરૂર? એટલે લોકોને રાજી કરવા જ્યારથી લોકો કથા કરવા લાગ્યા, કથા સારસ તતો ગત. તમે શાસ્ત્રીજી આવું કહેશો તો પેલા નારાજ થશે, એમને નહીં ગમે. એમને નહીં ગમે તો નર્મદામાં બધી બહુ જગ્યા છે, પણ તેથી એમને રાજી કરવા માટે ખોટું ન કહેવાય. સત્યમ બ્રુયાત, સત્ય વસ્તુ તો કહેવી જ પડે. સિદ્ધાંતનું પ્રતિપાદન તો જ થાય, નહીં તો પક્ષપાત કરો તો સિદ્ધાંતનું પ્રતિપાદન ન થાય. બીજે દિવસે એનો બાપ ગયો રાજા પાસે. છોકરાને તો કાઢી મૂક્યો ગુસ્સો કરીને, પણ એને આખી રાત ઊંઘ ના આવી. એટલે પેલા બ્રાહ્મણને કહે છે, આ કાલે તારો છોકરો આવ્યો, મારી ઊંઘ હરામ કરી ગયો. કેમ? તો મને કહે છે તારે તો નરકમાં જવું પડશે. મેં કીધું આપણે દાન કરીએ, અશ્વમેધ યજ્ઞ કરીએ, તો મને કહે છે ગમે એટલી 1 કરોડ ગાય દાનમાં આવ અને 1000 અશ્વમેધ કર તો બી નરક નિદાન, તો એ નરકમાં જ જવાનું. ત્યારે પેલા બ્રાહ્મણે કીધું એવું કંઈ હોય? આ તો છોકરાઓને શ્લોક આવડે, મંત્ર આવડે, ચોપાઈ આવડે, પણ એનું રહસ્ય ના આવડે.
રાજાએ કીધું કેમ, એમનું રહસ્ય શું છે? કે એમને ચોપાઈ કઈ કીધી તમને? કે તો આવો દોહો બોલતો હતો કે તલપુર મછલી ખાય કે ઓર કોટી ગૌ દે દાન, એટલે જે તલના દાણા જેટલી માછલી ખાય એ નરકમાં જાય, આવા ખાય એને કશો વાંધો નહીં. રાજા કે હા, આપણે કઈ તલના દાણા જેટલી, આપણે તો મોટી મોટી જ લાવીએ છીએ ને. ત્યારે લોકો શું કરે, ભાવતું અને ફાવતું હોય એવા અર્થ કાઢી નાખે. અહીંયા ચાલાકી ચાલશે, ત્યાં કોઈ ચાલાકી ચાલતી નથી. તમે માંસાહારમાં સમર્થન કરો તો પણ 8મા ભાગનું પાપ તમને લાગે જ છે. વિદેશમાં લોકો જવા લાગ્યા ત્યારથી ઈંડા આમલેટ, કેટલાક કહે છે કે શાસ્ત્રીજી ઈંડા તો શાકાહારી કહેવાય ને, કયા ઝાડ પર ઉગે છે? શાકાહાર કોને કહેવાય? જે વનસ્પતિ ઉપર ઉગતું હોય તેને વનસ્પતિ જ આહાર કહેવાય. વનસ્પતિ જ એટલે વનસ્પતિમાંથી નિર્માણ થાય તે. હવે ઈંડા કયા ઝાડ પર ઉગે છે? જેને આવડતું હોય તે કહો. હજુ 2-4 દિવસ રહેવાનો છું. હા, કોઈ ઝાડ પર ઉગતા નથી. સારું શાસ્ત્રીજી, ઈંડા મારીએ એમાં તો હિંસા થતી નથી ને? કારણ કે હજુ એમાં તો જીવ આવવાનો છે, અને ઇન્જેક્શનથી જે ઈંડા પેદા થાય છે એમાં તો હિંસા પણ ન થાય. એવા ખાઈએ તો ચાલે? જો ભાઈ, ઈંડા ન ખાવાનું કારણ તમે એવું ન સમજો કે કેવળ હિંસા થાય છે. કેવળ હિંસાને કારણે જ આ આહાર ન થાય એવો ધર્મશાસ્ત્રનો નિર્ણય નથી. આ તો લોકો જ્યારથી ધર્મશાસ્ત્ર સમજવાનું ભૂલી ગયા અને લોકોમાં જ્ઞાન ઘટ્યું ત્યારથી હિંસાનો ભય દેખાડ્યો. એટલે જેમાં જીવ છે તે જ ન ખવાય એવું નહીં, ગંદકી પણ ન ખવાય. સમજો કે કેળા, ચીકુ, સફરજન, દ્રાક્ષ આ બધું તમે ખાઓ છો, ફળ બધા ખાઓ છો. શાકાહારી લોકો પણ ફળ ખાય છે. હવે તમે ફળ ખાતા હોય, ફળનો એક કરંડિયો ત્યાં પડ્યો હોય અને કોઈ છોકરો ત્યાં આવે અને એના ઉપર મલમૂત્ર કરે, પછી તમે એ ફળ ખાઓ છો. કેમ? મલમૂત્રમાં તો જીવ નથી, પણ જીવ હોય તે જ ન ખવાય એવું નહીં, ગંદકી ન ખવાય. ઈંડામાં શું આવે? હની, મધ હોય છે. તમારા મલમૂત્ર ન ચટાય અને કુકડાનું સિમેન્ટ તમારાથી ચટાય, જે હાથને લાગે તે સાબુથી હાથ ધોઈ નાખવા પડે, એને તમે જીભથી ચાટો છો. કેવી રીતે? શું ખાવ છો એનું ભાન જ નથી. વડીલોને સમજણ નથી, છોકરાઓને અટકાવતા નથી. જન્મદિવસે કેક બનાવવાનો અને તે પણ ઈંડા નાખીને બનાવવાનો, તો એમાં નેટ સારી નિર્માણ થાય છે. અરે સત્યનારાયણનો શીરો બનાવીને ખાઓ ને, આમાં શું દાટ્યું છે? આ કચરો અને ગંદકી તમે પણ ખાઓ છો અને છોકરા છોકરીઓને આવું ખાવાનું શીખવાડો છો. એના કરતાં ભગવાનને, ઠાકોરજીને ભોગ લગાડો અને ખાઓ અને જુઓ એમાં કેવો આનંદ આવે છે. તમે ન ખાઓ અને બીજાને સંમતિ આપો તો પણ તમે પાપના ભાગી થાવ છો. માંસ શબ્દનો અર્થ જ એવો છે, મામ એટલે મને અને સહ એટલે તે. મેં જેનું માંસ ખાધું છે તે પરલોકમાં મને ખાશે. એ જ માંસનું માંસત્વ છે.